Good evening, everyone. Then what the GNM નું કેવી હોય શીખવું હમણાં ને ટેમ્પરલ લોબ ને બાયોલોજીકલ લો ને આ થોડું હળવું હળવું શીખી સ્ટોરી કરવાની વાર્તા કરવાની બુક નું કઈ કામ નથી બરોબર બ્રેઇન નું આવશે ને બ્રેઇન નું જ્યારથી સ્ટાર્ટ થાય ને ત્યારથી કામનું અત્યારે જે પેલી ને બધી સ્ટોરી જ છે સ્ટોરી યાદ રાખવાની એ પાછળ કામ આવશે આપણને બ્રેઇન સમજવા ટાઈમે બરાબર tribute to this wise old man I had not lived in vain master honeyman તો આના તો આશીર્વાદ લેવા જ પડે પેલા આપણે I would like to seek the blessings from Dr. Tofel Vijayakar sir. I do not see what mind does not perceive. બીજી ગ્રેટ સોલ એક હનીમેન એક સર અને ત્રીજા ડોક્ટર હેમર શું કે હેમર nothing in nature is meaningless malignant or disease taking blessings from my mentor Dr. ધર્મેશ વરસાણી હવે આપણે બધા મેન્ટરને દર વખતે ટ્રીબ્યુટ આપતા હોય બધા શું કામ આપવું જોઈએ ટ્રીબ્યુટ ચારે ચારનું આપણે બધા ટ્રીબ્યુટ આપ્યું કે ગમે ત્યારે લેક્ચર આપી ત્યારે ટ્રીબ્યુટ આપતા હોય ગયા વખતે લેક્ચરમાં લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં સર એકવાર કીધું હતું વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ટીચર તો જો આ ભૂલ ભૂલૈયા દેખાય ને આપણે આખો લેક્ચર ને ઇવોલ્યુશન ઉપર કરવાનો તો એની હારે કનેક્ટ કરી અહીંથી ચાલુ કરીએ આપણે લેક્ચર તો તમે કહો બરાબર ભૂલ ભૂલ્યા ભૂલાયેલા અને માર નીકળવાનો ગમે એમ કરી અત્યારે હોમિયોપેથીમાં આવ્યા ફસાઈ ગયા બહાર નીકળો કેવી રીતે નીકળશો તો અહીંયા ઇમ્પોર્ટન્સ આવે ને ટીચર નું આવે કે બધા રસ્તામાંથી બહાર નીકળી ગયો ને બહાર પહોંચી ગયો તો એ એક લેવલે ઇવોલ્વ થઈને પહોંચેલો માણસ છે કે જે એના સ્ટુડન્ટ કે જે એના નીચેના એને આગળ લઈ આવશે કે આ રસ્તો તમારે એ ટાઈમ કાઢવાનો નથી ખોટો ટાઈમ વેસ્ટ કરવામાં તો અહીંથી ફટાફટ અહીં પહોંચી જાવ અહીંથી હજી આગળ આપણે ઇવોલ્વ થવાનું તો બસ આ મિનિંગ હું જે સમજુ ટીચર તરીકેનો કે પોતાનો એક્સપિરિયન્સ ડાયરેક્ટ શેર કરી દે જેટલા વર્ષનો એક્સપિરિયન્સ હોય વિજયકર સર નો હોય તો આપણને પેલા તો હનીમેન નો હોય તો આપણને હોમિયોપેથી જ ન ખબર હોય તો આવતા આવતા કેટલા વાર લાગે જો હનીમેન જ ન આવ્યો હોત તો હવે હનીમેન તો આવ્યા પછી એક ડોક્ટર હેમર આવ્યા હા થઈ ગયું છે ડોક્ટર હેમર આવ્યા એને આ બધી થિયરી આપી અત્યારે લગી ખાલી હોમિયોપેથી હોત તો વિચારો આપણે ડાયરેક્ટ સાયકોપેથોલોજી પર પહોંચી શકત ન પહોંચી શકત ડાયરેક્ટ તો એને ડાયરેક્ટ થિયરી આપી દીધી પછી વિજયકર સર આવ્યા તો વિજયકર સરે કેવું કરી દીધું આપણે કહેવાય ને આ બે હતા ને બે જર્મન હતા હેમર અને હનીમેન તો આપણે કહેવાય એવું કહેવાય કે જર્મન આર વેરી હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ તો એની અન્ડરસ્ટેન્ડિંગ આપણને ઇઝી આપી દીધી વિજયકર સર આપી દીધી કે માયાઝમ કહી દીધું વોટ ઇઝ માયાઝમ ઇઝ નથિંગ બટ ધી ડિફેન્સ મિકેનિઝમ તો આવું હનીમેન કહી તો ગયા હતા પણ ઇઝી લેંગ્વેજમાં કહી દીધું એને તો ડિફેન્સ મિકેનિઝમના ફોર્મમાં આપણને સર આપી દીધું તો આપણો ઇઝી રસ્તો થઈ ગયો કે આપણે ડિફેન્સના ફોર્મમાં એને જોવાનું માયાઝમ એવી જ રીતે હેમરની પછી એવી જ રીતે વરસાણી સર અહીંયા આપણને આવ્યા તો જીએનએમ આપણને કેટલી વાર બાયોલોજીકલ લો સમજાવ્યા કાંઈ ટપો પડ્યો ઘણી વાર બધું ઉપરથી જતો હોય 4 વાર કરાવ્યું 5 વાર કરાવ્યું તો કેવું થાય કે અડધું સમજાય પછી બીજી વાર સમજાય અડધું તો ત્રીજી વાર એને તો પહેલી વારથી કર્યું બધી તો એ વસ્તુ કેવી થઈ ગઈ કે હાર્ડ ટુ ડાયજેસ્ટ હોય બધી બહુ વાર લાગી શીખવામાં તો અહીંયા ટીચરનું કામ હોય આજના ટોપિકમાં આપણે શું શું શીખવાનું evolution of earth evolution of life on earth anatomical understanding of brain પછી આપણે ત્યાંથી જીએનએમ માં જવું આ શીખવા માટે પહેલા આનું થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ લઈ કે આ ક્યાંથી આપણે જીએનએમ શીખા ચાલુ કરી દીધું બાયોલોજીકલ લો થી પણ જીએનએમ નો સોર્સ શું છે એ હજી સુધી આપણે ક્યારેય ખોલ્યો નથી કે વાંચ્યો નથી કે જીએનએમ ક્યાંથી આવ્યું હેમરે ક્યાંથી લીધું આખું થિયરી આખી તો એ આના ઉપરથી લીધું આખું ઇવોલ્યુશન ઉપરથી આખે આનો કોન્સેપ્ટ આવેલો તો આપણે એકવાર ખાલી સ્ટોરીના ફોર્મમાં ઇવોલ્યુશન શું હોય ને એને આપણે એકવાર સમજી લઈએ એ સમજાઈ જશે પછી ઓટોમેટિક સમજાવવા મળશે તો ઓરિજિન એન્ડ ઇવોલ્યુશન ઓફ લાઈફ કેવી રીતે સ્ટાર્ટ થયું તો આપણે ચાલુ કરી આપણે બહુ નાનપણમાંથી જ પર્યાવરણની ઓલી સ્વાપોથી આવતી એમાં આપણે શીખાતા કે 4.5 મિલિયન વર્ષ પહેલા
બિગ બેંગ થિયરી થઈ ને આ બધી થઈ. તો બિગ બેંગ થિયરી થાય ત્યાંથી બધું સ્ટાર્ટિંગ પોઈન્ટ કે આપણને કે ત્યાંથી અર્થ ચાલુ થાય. તો આખું ઇવોલ્યુશન પેલા લાઈફ લઈ આવી હતી, આ પૃથ્વી લઈ આવી હતી કે પૃથ્વી ઉપર લાઈફ લઈ આવી હતી, તો એના માટે પેલા પૃથ્વીને પ્રિપેર કરવી પડે, અર્થને પ્રિપેર કરવી પડે. તો અર્થ કેવી રીતે આવી? તો અર્થના એક ઇવોલ્યુશનરી ફેઝિસ છે, તમે વાંચશો ને બુકમાં તો અર્થ ડાયરેક્ટ આપણે કહેતા ને કે અર્થ ચાલુ થાય ને ત્યારે પેલા ધગધગતો વાયુનો ગોળો હતી. એ અર્થ વાયુના ગોળા ધગધગતો ગોળો હતો, એમાંથી પછી અર્થ કેવી રીતે બની, એમાં એટમોસ્ફિયર કેવી રીતે બન્યું, પછી લાઈફ કેવી રીતે ઇવોલ્વ થઈ. તો એ આપણે થોડીક એની રિવ્યુ જોઈએ કે કેવી રીતે થયું. તો પ્રિમિટિવ અર્થ હતી ને, એન્વાયરમેન્ટલ કન્ડિશન કેવી હતી ત્યારે 4.5 બિલિયન યર્સ બિફોર પ્રેઝન્ટ. તો planets probably formed from the debris cast off from our sun following its condensation from interstellar gases and dust of nebula about 5.7 billion years ago. હવે આ જે નેબ્યુલા થિયરી રહી ને, એ નેબ્યુલા થિયરી શું કહે કે આખું જે આપણું સૂર્યમંડળ કે બ્રહ્માંડ બન્યું ને, એ થિયરીમાં કેવી રીતે એનું ઇવોલ્યુશન થયા ને એનું આપ્યું જ. એમાંથી આપણે પર્ટિક્યુલર અર્થનું સમજવાનું કે અર્થનું ઇવોલ્યુશન કેવી રીતે થયું. તો અર્થમાં જનરલી કેવું હતું કે પેલા આ ધગધગતો ગોળો હતી, પછી ધીમે ધીમે એ સેમી મોલ્ટન કન્ડિશન હતી. સેમી મોલ્ટન એટલે કેવું, નાઈધર રોક સોલિડ ઓર નાઈધર લિક્વિડ. સેમી મોલ્ટન એટલે કેવી કે જે આપણે કહીએ ને જ્વાળામુખી વાળી કેવી કન્ડિશન કહેવાય, એવા ફોર્મમાં આપણી પૃથ્વી હતી. પછી ધીમે 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 કોલ્ડ થઈ અને ધીમે ધીમે રોક ક્રસ્ટ એટલે જમીન કેવી રીતે બની આપણે આગળ જોઈએ હમણાં. ધ ઓલ્ડેસ્ટ રોક્સ આર આ કેનેડામાં અત્યારે તો મળી આવ્યું. નેક્સ્ટ, આ પેલાની અર્થ હતી, આવું બધું હતું અંદર. આપણી બધી પ્લેટ આવતી, યાદ હોય તો આપણે કે આવી રીતે પ્લેટ હતી, પછી આમ પ્લેટ ખસી ગઈ ને આમ થયું ને તેમ થયું ને, આપણે ઇવોલ્યુશનમાં જોયું હતું. અત્યારની અર્થ આવી, પેલા આવો ગોળો હતો, બધો લાવા ને એવું બધું બન્યું હતું. અત્યારની એટમોસ્ફિયર ને અત્યારની પૃથ્વી પ્રમાણે આવી થઈ ગઈ. કેવી રીતે થઈ? As Earth cooled, there was a period of intense volcanic activity that released gases into primitive atmosphere. હવે આ બધા ગેસીસ છૂટા પડ્યા. કે પેલા કેવું હતું કે એમાં એટલું આ બિલિયન યર્સની આખી પ્રોસેસ છે. તો અર્થ આખી પેલા ધગધગતો ગોળો હતી, એટલે કેવું છે કે ધીમે ધીમે એમાં બહારની ગેલેક્સી કે જે આપણે એન્વાયરમેન્ટ કહેવાય ને, એન્વાયરમેન્ટમાંથી પૃથ્વી ઉપર ઘણા બધા આક્રમણો કે ઉલ્કા વર્ષા થાવી કે કઈ પણ એક્ટિવિટી થાવી, લાઇટનિંગ વાળી વીજળી થાવી, આવી અલગ અલગ એક્ટિવિટી થઈ પ્લસ જે આમાંથી વરાળ ગેસીસ નીકળતા હતા એ કન્ડેન્સ થયા અને આ બધા ગેસીસ ધીમે ધીમે બનવાના ચાલુ થયા. H2O, N2, CH4, કાર્બન મોનોક્સાઇડ, આ બધા ધીમે ધીમે પ્રોસેસ કેમિકલ કમ્પાઉન્ડ બનવાના ચાલુ થયા. કમ્પાઉન્ડ બન્યા પછી આનું કામ કેવી રીતે આપણે બાયોલોજીમાં આવશે એ હમણાં જોઈએ આગળ. As a rate of radioactive decay slowed, water vapor condensed and fell through the atmosphere, dissolving gases and forming poisonous rain. તો આ બધા જે આગલા આપણે એલિમેન્ટ જોયા એ એટમોસ્ફિયરમાં જાય, વળી પાછો એનો રેઇન થાય. રેઇન થાય એટલે કેવું હતું કે આ બધા પોઈઝનસ હતા, બધા કેમિકલ, એટલે પોઈઝનસ રેઇન થયો. એટલે પૃથ્વી થોડા ઘણે ઠરશે ખરા, કેમ કે લિક્વિડ ફોર્મમાં થાય તો ઠરશે, પણ કેવી હશે, પોઈઝનસ ફ્યુમ હશે. હજી આ એન્વાયરમેન્ટ તૈયાર થાય છે લાઈફને બનાવવા માટે. તો કેવી રીતે એન્વાયરમેન્ટ બને છે આખું, તો આવી રીતે થયું. પછી રન ઓફ રેઇન વોટર ફ્રોમ લેન્ડ કેરી ડિઝોલ્વ મિનરલ્સ ઇન અ સેલો પ્રોટોશિયન. પ્રોટોશિયન એટલે બીજું કઈ નહીં, છેલ્લે આપણે કહેતા ને કે સ્ટાર્ટિંગમાં અર્થ આખું બીજું કઈ નહીં કે આખો દરિયો જ હતી, ધેટ ઇઝ પ્રોટોશિયન, એવું નામ આપવામાં આવ્યું છે એને. In the collective materials in the protocean formed a hot, thin primordial soup. Earth's surface was bombarded by solar energy, especially ultraviolet. એક જે બધે કહેતા હતા ને અર્થમાંથી આઉટર સરફેસમાંથી કે સનમાંથી અલ્ટ્રાવાયોલેટનું કન્ટિન્યુઅસ અર્થ ઉપર બોમ્બાર્ડિંગ હતું, પ્લસ બીજું લાઇટનિંગનું હતું. તો આના લીધે ચેન્જીસ આવ્યા. ઇન્ટેન્સ ઇલેક્ટ્રિકલ સ્ટોર્મ્સ જનરેટેડ લાઇટનિંગ ધેટ એસોલ્ટેડ ધી સરફેસ. તો એના લીધે પૃથ્વીને આવી રીતે એના એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવ્યા. Together, the UV and lightning provided energy necessary to arrange the simple molecules. જે બધા મોલેક્યુલ્સ હતા into basic building blocks of organic compound. અહીંથી ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનવાના ચાલુ થયા. Then into complex macromolecules. The chemical evolution of organic molecules is called abiogenesis. હવે આ બધા મોલેક્યુલ બનતા હતા એટલે પછી જો મોલેક્યુલ જોડાવા માંડ્યા આવી રીતે આ બધા આ વસ્તુ શું છે બધા પાયરુવેક એસિડ, એલિનાઇન, પેપ્ટાઇડ, વોટર, આ બધા આ બધું શું બેઝિક અત્યારે સેલ્યુલર સ્ટ્રક્ચર માટેના જે કમ્પાઉન્ડ હોય ને એ બધા બનવાના ચાલુ છે. Life begin with first self-replicating organism. The earliest organism may have been no more than a ribozyme.
Ribozyme is an RNA molecule capable of enzymatic action, self-splitting introns of some RNAs, which can excise themselves from molecules without the help of protein enzyme. હવે કેવું થયું કે એ બધા મોલેક્યુલ્સ બનવાના ચાલુ થયા અને અહીંથી એનોરોબિક રેસ્પિરેશન આરએનએ નો ટુકડો બની ગયો. બેઝિક લાઈફ ચાલુ કરવા માટે શું જોઈએ? ડીએનએ નું એક મટીરિયલ જોઈએ. ડીએનએ નું મટીરિયલ પહેલા ક્યાંથી ચાલુ થયું? તો કે આરએનએ ના મટીરિયલ થી ચાલુ થયું. તો આરએનએ અહીંથી બની ગયો. હવે આરએનએ એ જે બધા આ બધું બને ને ક્યાં બને છે? આખું પૃથ્વી ઉપર બને જ અને પ્લસ પાણીમાં બને છે અત્યારે. કારણ કે કેવું હતું કે પૃથ્વી ધીમે ધીમે ઇવોલ્વ થતી હતી તો ધગધગતો ગોળો બન્યો, પછી ધીમે ધીમે કેવું થયું કે વોટર ધીમે ધીમે ચાલુ થયું એમાંથી. પહેલા પોઈઝનસ બનતું હતું, પછી ધીમે ધીમે નોર્મલાઇઝ વોટર થવા માંડ્યું. હજી લેન્ડ નહોતી બની. લેન્ડ ક્યારે બની? વળી પાછો કઈ પણ એટેક આવ્યો કોઈ પણ પૃથ્વી ઉપર તો પ્લેટ આમ હોય ને એના લીધે પ્લેટ આમ થઈ, ચેન્જીસ આવ્યા પ્લેટમાં. તો હજી આ પ્લેટ ઊંચી આવી ને નીચેથી જમીન બહાર નીકળીને શું થયું? એ માઉન્ટેન બન્યા બધા. એટલે ધીમે ધીમે ત્યાંથી જમીન આવી ને પાણી સાઈડમાં થયું. આવી રીતે આખું ઇવોલ્યુશન ની થિયરી આપી છે એવી રીતે કે કેવી રીતે લેન્ડ બની, કેવી રીતે વોટર બન્યું. પણ આ જે બધા મોલિક્યુલ્સ અત્યારે બને ને બધા ક્યાં બને? તો કે પાણીની અંદર બને. સાયન્ટિફિક આના ઉપર એક્સપેરિમેન્ટ થઈ ગયેલા કે કેવી રીતે આખું મોલિક્યુલ બન્યું, પેલો ઓર્ગેનિઝમ કેવી રીતે બન્યો. મિલિયરી કરીને કેવો એક્સપેરિમેન્ટ છે સાયન્ટિસ્ટ નો, એ તમે જોશો ને તો એમાં ખ્યાલ પડશે કે કેવી રીતે આ બન્યા બધા જે મોલિક્યુલ્સ આપણે જોયા એ. They are prokaryotes. હજી પેલા બન્યા ને, they are prokaryotes and anaerobic heterotrophs that fed on organic molecules in the primordial soup. Primordial soup એટલે દરિયો. Anaerobic without oxygen. Heteros means consumes organics from other sources. Early life forms were continuously bombarded by UV radiation, causing mutations that produce new life forms. એટલે પેલી લાઈફ બની ગઈ હતી, હવે યુવી રેડિયેશન આવ્યા. આ પેલી લાઈફ બની હતી બધા એનએરોબિક બધા સજીવ હતા, પ્રોકેરિયોટ્સ ને એ બધા. હવે યુવી રેડિયેશન આવ્યું. યુવી રેડિયેશન આવ્યું એટલે શું કરશે? જીનેટિક મ્યુટેશન કરશે એના આરએનએ માં, ડીએનએ માં, કે જે પેલા બેઝિક મટીરિયલ બન્યું હતું જીનેટિક, એના મ્યુટેશન કર્યું. મ્યુટેશન કર્યું એટલે શું થયું કે હવે સર્વાઈવલની થીમ એક્ટિવ થઈ ગઈ કે સર્વાઈવ કરવું હોય તો ચેન્જ લઈ આવવો પડે, સર્વાઈવ કરવું હોય તો ચેન્જ લઈ આવવો પડે. તો ચેન્જ રહ્યો એનામાં અને આવા આગળ નવા ફોર્મ બનશે, લાઈફ ફોર્મ. આ ન્યૂ લાઈફ ફોર્મ્સ ઇવોલ્વ. અહીંથી ન્યૂ લાઈફ ફોર્મ ચાલુ થાય અને પ્રેડેટરી મોડ એપિયર્ડ. હવે ફોર એક્ઝામ્પલ આખા દરિયામાં સમજો કે પેલા સેમ જગ્યાએ બધા રિબોઝાઇમ વાળા કે કોઈ પણ સિમ્પલ ઓર્ગેનિલ પડ્યા હતા બધા. હવે બધા ઉપર યુવી રેડિયેશન આવ્યા તો કોક કેવું થયું કે જે સર્વાઈવ કરી ગયા, ડાર્વિન નો નિયમ શું? સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. જે જીવી ગયા એ બચશે, એના પોતાનામાં ચેન્જીસ કરશે. જે મર્યા એ બધા ગયા અને બાકી શું કરશે? જીવી ગયા પાસ ઓન કરશે એની નેક્સ્ટ પ્રોજેનીમાં. તો પાસ ઓન કર્યું તો કેવું કર્યું કે એને કોન્ફ્લિક્ટ લઈને પોતાની બોડીમાં ચેન્જ કર્યો, ચેન્જ કરીને પાસ ઓન કર્યું જીનેટિક મટીરિયલમાં. તો આ સર્વાઈવલ કરવા માટે એને પોતાનામાં ચેન્જીસ કર્યા. હવે કેવું છે? બધે અલગ અલગ કઈક જેવા જેવા પોતાના કોન્ફ્લિક્ટ આવે એવી પોતાના ડિફેન્સ લીધા. તો હવે અહીંયાથી આગળ સર્વાઈવ કરવું હોય તો શું કરવું પડે? આગળ પ્રેડેટરી મોડ એક્ટિવ થયો. કઈ રીતે થયો એ આગળ આપણે જોઈએ હમણાં. Consumption of prey organism required catabolism of their organics through the process of respiration. હવે તમે પ્રેડેટરી મોડ એક્ટિવ થયો તો તમારે કોક ઉપર ભક્ષકની વાળી વાત કે ખાઈ જવાનો. જે ખાઈ જાય જીવી જાય, જે મરશે ભાગશે એ મરશે. તો તમે કોક સામેવાળાને ખાઈ ગયા તો એના માટે તમારે પેલા એની બોડીનું એનર્જીમાં ટ્રાન્સફર તો કરવું પડશે. તો ટ્રાન્સફર કરવા માટે શું કરવું પડ્યું? તો કે રેસ્પિરેશન અને કેટાબોલિઝમ ચાલુ કરવું પડ્યું. તો એના માટે એક કોન્ફ્લિક્ટ જ હતી કે તમારે ખાધું તો ખરા પણ એને એનર્જીમાં તો ટ્રાન્સફર કરવું પડશે ને. તો એ ટ્રાન્સફર કરવા માટે શું થયું? તો કે નવી સિસ્ટમ તમારા બોડીમાં બનવાની ચાલુ થઈ, ધેટ ઇઝ રેસ્પિરેશન અને ડાયજેશન. તો પેલામાં પેલી સિસ્ટમ બની ને આપણા બોડીમાં, ધેટ ઇઝ ડાયજેસ્ટિવ, રેસ્પિરેટરી અને બેઝિક ફંક્શનિંગ, જે આપણે આગળ જોશું કે બ્રેઇન સ્ટેમ વાળા જેટલા બધા ઓર્ગન છે ને અહીંથી બનવાના ચાલુ થયા. બરાબર. તો કેવું છે? હવે આપણે કઈ આપણે કે પ્રિડિક્ટિવમાં મેઇન જોતા હોય ત્રિવેણી સંગમ, બેઝિક નીડ વાળો કોન્સેપ્ટ જોતા હોય માસ્લોનો. બીજું જોઈએ આપણે ડિફેન્સ મિકેનિઝમ કે વિજય કલ્સરે જે આપ્યા, અને ત્રીજી વસ્તુ કે હેમર. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરીને આપણે કેસ સમજતા હોય. તો બેઝિક નીડ જ્યારે આપણે કહીએ કે બેઝિક નીડ શું હોય ત્યારે એ લાઈનમાં કે ગમે ફૂડ ફોર સર્વાઈવલની વાત હતી તો પેલી બેઝિક નીડ શું હોય? તો કે ખાવા પીવાનું જોઈએ. ખાવા પીવાનું જોઈએ તો ખાવા પીવાનું મળી રહેશે તો વાંધો નથી આવે લાઈફને, તો ચાલુ થઈ જાય. તો ખાવા પીવા માટે પહેલા એ જ જરૂર પડે, રેસ્પિરેશન, ડાયજેશન અને જે એનર્જી પ્રોડક્શન માટેની બધી એનર્જીની જરૂર પડે સિસ્ટમની. તો એ સિસ્ટમ ડેવલપ થવાની ચાલુ થઈ. જ્યારે બેઝિક નીડ કોમ્પ્રોમાઇઝ થશે, બેઝિક નીડ ફૂલફિલ થતી હશે ત્યાં લગી ઓર્ગેનિઝમ પોતાનામાં ચેન્જ નહીં કરે.
જેવી ઓર્ગેનિઝમમાં બેઝિક નીડ કે સર્વાઈવલ મોડ એક્ટિવ થશે, બેઝિક નીડ ફૂલફિલ નહીં થાય, એના ડિફેન્સમાં જે એક્ટિવ કરશે, ચેન્જીસ લેવશે ઇન માયાઝમ, એ ડિફેન્સ છે, બીજું કઈ નથી. તો આ બેઝિક નીડ કોન્સેપ્ટ આખા ત્યાંથી આપણે સમજી શકીએ અહીંથી કે નીડ ડિસ્ટર્બ થઈ, ડિફેન્સ એક્ટિવ કર્યો અને ઓર્ગનમાં કે એના બોડીની અંદર ચેન્જીસ લઈ આવ્યા. બરાબર. નેક્સ્ટ. એનેરોબિક રેસ્પિરેશન હાલતું હતું ત્યારે આ બધાનું. એનેરોબિક રેસ્પિરેશન થાય એટલે આપણે કેમેસ્ટ્રીમાં ભણી ગયા કે એના લીધે શું થાય તો કે ઇથેનોલ અને CO2 છૂટો પડે, કે બેઝિક ફૂડ એલિમેન્ટમાંથી એનર્જી રિલીઝ થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ છૂટો પડે. હવે કેવું થયું કે એટમોસ્ફિયરમાં CO2 એક્યુમ્યુલેટ થવાનો ચાલુ થયો. આ બધું સાથે સાથે ઇવોલ્યુશન થાય છે. આપણે કહેવાય ને સ્પીસીસનું એનું ઇવોલ્યુશન આરે થાય છે, અર્થનું ઇવોલ્યુશન આરે થાય છે. આ બધી પ્રિપેરેશન હાલે કે લાઈફને જન્મ આપવા માટે. ઇન ધી એટમોસ્ફિયર યુવી રેડિયેશન ક્લેવડ CO2 ટુ ફોર્મ ઓઝોન. હવે અહીંથી CO2 નું શું થયું, યુવી રેડિયેશન કન્ટિન્યુ ચાલુ જ હતું. શું કર્યું એને CO2 ને એના ઉપર યુવી રેડિયેશન પડ્યું એટલે O3 ઓઝોન બન્યું અને 3CO કાર્બન મોનોક્સાઇડ છૂટો પડ્યો. હવે આ O3 રહ્યો ને એક્યુમ્યુલેટ થવા માંડ્યો એટમોસ્ફિયરમાં. એક્યુમ્યુલેટ થવા માંડ્યો ક્યાં તો કે સ્ટેથોસ્ફિયર, આપણે ઓક્સિજનના લેયરના પૃથ્વીના લેયર આવતા, એમાં સ્ટેથોસ્ફિયરમાં ઓક્સિજનનું ઓઝોન લેયર બનવાનું ચાલુ છે. ઓઝોન લેયર બનવાનું ચાલુ થાય, ધીમે ધીમે બિલ્ડઅપ થયો. ઓઝોન લેયર બનવાનું કન્ટિન્યુઅસ ચાલુ થયું. તો શું થયું કે યુવી રેડિયેશન આવવાના બંધ થયા. હવે કારણ કે ઓઝોન શું કરે કે યુવી રેડિયેશન અંદર ન આવવા દે, તો આખું લેયર બની ગયું ઓઝોનનું. હવે શું થયું કે હવે નવી લાઈફને કે જે એરોબિક રેસ્પિરેશન કરી શકે, કારણ કે ઓક્સિજન વાતાવરણમાં ભરપૂર પ્રમાણમાં મળી ગયું. એરોબિક રેસ્પિરેશન માટે પહેલા ઓક્સિજન તો હોવો પડે, તો ઓક્સિજન આવી ગયો. ઓક્સિજન માટે ઓઝોન લેયર બની ગયું કે જેના લીધે યુવી રેડિયેશન ન આવે. તો નવી લાઈફને એક એરોબિક રેસ્પિરેશનનો નવો ચાન્સ મળ્યો. ત્યાંથી લાઈફ ઓક્સિજન કે એરોબિક રેસ્પિરેશન વાળી ચાલુ થઈ. એ બન્યા બીજા કાંઈ નહીં, યુકેરિયોટ્સ બન્યા. The ozone accumulated in the ozone layer in the stratosphere and blocked most of the UV radiation from preventing to surface. Formation of ozone layer enabled development of terrestrial life forms. Other organisms develop ability to utilize the energy released from breaking chemical bonds to manufacture their own organic compounds in process called chemosynthesis. કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડ વચ્ચેનો બોન્ડ હોય ને, એ તૂટે ને એમાંથી એનર્જી રિલીઝ થાય. એ એનર્જીનો યુઝ કરી શકે. કેમેસ્ટ્રીનો એક નિયમ છે, ગમે બોન્ડ તૂટે ને એમાંથી એનર્જી રિલીઝ થાય. About 2.7 billion years ago, still other organisms developed the ability to utilize energy from sunlight to manufacture their own organic compounds in the process called photosynthesis. Photosynthesis released a new gas into the atmosphere, that is oxygen. એટલે ઓક્સિજન બિલ્ડઅપ થવાનું ચાલુ થયું. At first, all oxygen released by photosynthesis reacted with iron in the lithosphere. Gradually, free element reached oxidized states and O2 begin to accumulate in the atmosphere. Because oxygen interferes anaerobic respiration, another great change in life occurred. The development of aerobic respiration. અહીંથી aerobic respiration ચાલુ થયું. CO2, H2 અને એનર્જી છૂટી પડવાનું ચાલુ થયું. એટલે નવી લાઈફને એક મળ્યો પ્રોગ્રામ કે અહીંથી હવે એરોબિક રેસ્પિરેશન ચાલુ થઈ શકે. The oxygen rich atmosphere and aerobic respiration are thought to have led to the evolution of eukaryotes. અહીંથી eukaryotes બનવાના ચાલુ થયા. નેક્સ્ટ. હવે આ તો ખાલી એક પહેલું જે ઓર્ગેનિઝમ બન્યું ત્યાંથી વાત છે. હવે ત્યાંથી આપણે હ્યુમન કેવી રીતે બન્યા, આખી સાયકલ એની જ છે. તો પહેલા કેવું થયું કે આવી રીતે દરિયામાં, ત્યારે કહે ને કે પહેલી લાઈફ ઓશિયનમાં જ હતી, તો ઓશિયનમાં આ બધા મલ્ટિપલ ઓર્ગેનિઝમ બની ગયા અને પ્રિડેટરી મોડ એક્ટિવ થઈ ગયો હતો. તો કેવું થઈ ગયું કે હવે ફાઇટ ફોર સર્વાઈવલ વસ્તુ ચાલુ થઈ ગઈ અને સ્કેરસિટી ઓફ ફૂડ ઓલવેઝ અર્થ ઉપર તો રહેવાની છે. જે જીતશે બાજશે, જે જીતશે એ ખાશે, જે નહીં જીતી શકે એ મરશે કા ભાગશે. બસ આ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ અહીંથી ચાલુ થયા. બાજવાનું, મળશે તો ખાવાનું, બેઝિક નીડ માટેની વસ્તુ ચાલુ થઈ અહીંથી પહેલા કે બેઝિક નીડ તો ફૂલફિલ કરવી જ પડશે સર્વાઈવ થવા માટે. તો ફૂડ મેળવવા માટે ઓર્ગેનિઝમ નીકળ્યું કે હાલો આજનું તો ફૂડ મળી ગયું, મને વાંધો નથી, કાલનું ન મળ્યું તો કાલ પાછું નીકળ્યું, કાલ ન મળ્યું તો પેલો થોટ તો ને પેલી કોન્ફ્લિક્ટ હોય ને હાલો કાલ મળી ગયું તો આજ મને ન મળ્યું, તો એના માટે કોન્ફ્લિક્ટ હતી કે મને આજ ફૂડ ન મળ્યું. તો એના બાયોલોજી એવો ચેન્જીસ કર્યો એનામાં. ફોર એક્ઝામ્પલ, હવે બીજો જ કોઈ એવું ઓર્ગેનિઝમ હોય કે એની પાછળ કોઈ પ્રેડેટર પડી ગયું, તો એ પ્રેડેટર વાળું એનાથી ભાગવા માટે કોઈ પણ ઓર્ગન બનાવ્યા. આ બધી કોન્ફ્લિક્ટ હતી. એવી રીતે એના પાછી અલગ અલગ અર્થમાં જે ઓશિયન બન્યો તો ઓશિયનમાંથી અલગ અલગ ઇવોલ્યુશન ચાલુ થયા. અહીંયા બધા પ્રાણીઓના ઇવોલ્યુશન અહીંથી ચાલુ થયા, અહીંથી બધા પ્લાન્ટના ઇવોલ્યુશન અહીંથી ચાલુ થયા.
યુકેરિયોટ્સ, પ્રોકેરિયોટ્સ બધાના ઇવોલ્યુશન અહીંથી ચાલુ છે. હવે કેવું થયું કે સ્ટાર્ટિંગમાં ઓશિયન ઉપર જ અંદર ઇવોલ્યુશન ચાલુ હતું કે પ્રિડેટરશિપ આવી, ટ્રાય કરી, સર્વાઈવલ થયા, તો અડધા જે બચી ગયા અને જે હાવી થઈ ગયા એ જીતી ગયા અને બાકી બધા મળતા હતા. તો હજી મળતા હતા એને કંઈક પોતાના બોડીમાં સ્વિચ તો કરવું જ પડે એની સંતતિમાં. તો એને શું કર્યું કે એના બોડીમાં ચેન્જ કર્યા. ફોર એક્ઝામ્પલ, માછલી પાછળ પડી હોય, બીજી માછલી કે કોઈ પણ એવું સજીવ હોય કે એની પાછળ પડી હોય, તો આ સજીવને શું કરવું પડે? આ તો ભાગવું પડે દરિયામાંથી ભાગવા માટે કા કૂદકા મારીને મારે. કૂદકા મારતા મારતા અમુક જે ઉડવાનું શીખી ગયા ને પક્ષી બની ગયા. સમજો, અહીંથી પક્ષી બન્યા કે શું કરે, સરફેસ ઉપર આવે, ઉડે, કારણ કે એનાથી ભાગવું હોય તો ઠેકડા મારવા પડે. ઠેકડા મારતા મારતા પાંખ ડેવલપ થઈ અને પાંખ ડેવલપ થઈ ત્યાંથી પક્ષી બન્યા. અડધાને શું કરવું પડે કે હવે દરિયામાં થ્રેટ વધી ગઈ, તો દરિયામાં થ્રેટ વધી ગઈ તો હવે શું કરવું પડે? જમીન ઉપર આવવું પડે. અહીંથી જમીન ઉપર આખી લાઈફ આવી ને જમીન ઉપર આવી. આને કહેવાય ઉભયજીવી, કે જ્યારે થ્રેટ હોય ત્યારે જમીન ઉપર આવતા રહે. જેવી થ્રેટ જાય એટલે પાણીમાં વહી જાય. દેડકા શું કરે તો ઘડી પર પાણી મારે, ઘડી પર જમીન ઉપર રહે. કાચબા હોય તો ઘડી પર પાણી મારે, ઘડી પર જમીન ઉપર રહે. તો આવી રીતે લાઈફ ચેન્જ થતી ગઈ કે જેમ જેમ જેવા જેવા ઇવોલ્યુશનની જરૂર પડી એવી રીતે અંદર પોતાના ચેન્જીસ કરતા ગયા. પછી શું થયું તો કે અર્થ ઉપર હવે અર્થ ઉપર આવ્યા. જ્યાં લગી ઓશિયનમાં જરૂર હતી ને, ઓશિયનમાં કેવા બધી મેઇન ત્યારે ફૂડ અને એની જરૂર હતી, તો ફૂડ માટે જીઆઈટી બની ગઈ, રેસ્પિરેશન બની ગયું. હવે પ્રિડેટરશિપ એક્ટિવ થઈ તો પહેલા તમારે પ્રોટેક્શનની જરૂર પડે. તો પ્રોટેક્શનની જરૂર પડે એના માટે શું ડેવલપ થવાનું ચાલુ થયું ધીમે ધીમે, કે આ જે તમારા વાઇટલ ઓર્ગન હતા ને એનું એક પ્રોટેક્શનની જરૂર હતી. એના માટે આ આગળ પાછળ એનું લેયર બનવાનું ચાલુ થયું ઓર્ગનના પ્રોટેક્શન માટે. એ લેયર બન્યું ને બીજું કઈ નથી, ધેટ ઇઝ ડર્મિસ. ડર્મિસનું લેયર બન્યું કે એ આ ઓર્ગનને પ્રોટેક્ટ કરવાની વાત આવી, કે મારા બોડીને કઈ હાર્મ ન થાય, કે અટેક ન થાય. આપણે અટેક કોન્ફ્લિક્ટ એટલે ડર્મિસમાં લઈ. પછી શું થયું કે ધીમે ધીમે લાઈફ અર્થ ઉપર આવવાનું ચાલુ થઈ. હવે આ જ વસ્તુ સેમ પ્લાન્ટમાં હતી, કે પ્લાન્ટ પહેલા કેવો હતો કે આલ્ગી બની હતી. પેલી જે આલ્ગી ને બધી વનસ્પતિ બની કઈ બની હતી? આપણે લીલ કઈ પાણીમાં જાય. તો કેવું થયું કે અમુક પ્રિડેટર હોય, અમુક જે ઓલા હોય ભક્ષક, તો એના ઉપર નિર્ભર હોય. તો એને ખાવા માંડે તો વનસ્પતિને એવું થયું ને કે ભાઈ મારા ઉપર થ્રેટ છે, તો એ શું થયું કે એ પોતે જમીન ઉપર આવવાનું ચાલુ થઈ. તો ત્યાંથી જમીન ઉપર ચાલુ થયું. ત્યારે પહેલા પાણીમાં ફોટોસિન્થેસિસ થતું અને ડિઝોલ્ડ ઓક્સિજન યુઝ કરતી વનસ્પતિ બધી. પછી ધીમે ધીમે લાઈફ ક્યાં આવી તો કે જમીન ઉપર આવી, પ્લાન્ટની આવી અને એનિમલની આવી. થોડોક ટાઈમ રહ્યો અહીંયા, ત્યાં લગી જમીન ઉપર કોઈને વાંધો નહોતો, જ્યાં લગી ફૂડ બધાને મળી જતું હતું. હવે એક ટાઈમ બધી લાઈફ ધીમે ધીમે જમીન ઉપર આવવા માંડે. સાથે સાથે અર્થમાં ચાલુ તો હતું, જો ઓલી પ્લેટ વાળું આ તેની બધું ઇવોલ્યુશન ચાલુ જતા અર્થમાં ચેન્જીસ આવે. વળી પાછા બે પ્લેટ ખસે ને એમાં વચ્ચે જમીન થઈ જાય કે વચ્ચે પાણી આવી જાય. આવા ચેન્જીસ ચાલતા હતા. હવે કેવું થયું કે બાર વનસ્પતિ આવી ગઈ, બાર ઉભયજીવી બધા આવી ગયા. હવે કેવું થયું કે હવે અહીંયા પ્રેડેટરશિપ વધી, અહીંયા સ્કેર્સિટી ઓફ ફૂડ વધ્યું, અહીંયા તમારી પાછળ કોક પડે મારવા માટે, તો શું કરવું પડે કે ભાગવું પડે. ભાગવું પડે તો શું કરવું પડે? ભાગવા માટે કે તમે અત્યારે ખાલી ઉભયજીવી હોય અને સરીસૃપ હોય ત્યાં લગી મેરુદંડ નહોતા આવ્યા. હવે ઊભું થઈને ભાગવું હોય તો શું કરવું પડે? મેરુદંડ લેવો પડે. કરોડરજ્જુ સ્પાઇન આવ્યું ને અહીંથી ડેવલપ થવાનું ચાલુ થઈ. અહીંથી સ્કેલેટલ સિસ્ટમ ની બધી ડેવલપ થવાનું ચાલુ થઈ જ્યારે લાઈફ જમીન ઉપર આવી ને ત્યારથી. એટલે સ્કેલેટલ સિસ્ટમ ભાગવા માટે, લોકોમોશન માટે, બોડીને સ્ટ્રેન્થ આપવા માટે આ બધી શું ચાલુ થયું તો કે સ્કેલેટલ સિસ્ટમ ચાલુ થઈ ડેવલપ થવાની. પ્લસ વચ્ચે કેવો ટાઈમ આવ્યો કે અમુક મિલિયન યર્સ વચ્ચેનો એક ગાળો હતો કે જ્યારે ડાયનોસોર હતા ને, ડાયનોસોર આપણે કહેવાય, ત્યારે એનું બહુ વર્ચસ્વ હતું આપણે પૃથ્વી ઉપર. તો એનું શું થયું કે એ બહુ મોટા મોટા પ્રિડેટર કહેવાતા કે બધા એને ખાઈ જાય. તો કેવું થયું કે હવે એની સામે તો કોઈ લડીએ કે એવું છે જ નહીં. તો આનાથી બચવા માટે શું કરવું પડે? તો જે લાઈફ ફોર્મ્સ હતી ને કે એને પોતાનું ઊભા થઈ કે પોતાનું એક બોડી બનાવ્યું હતું, તો એમાંથી શું થયું કે ડાયનોસોરથી બચવા માટે જે આપણા બીજા અધર ઓર્ગેનિઝમ હતા એને પોતાની સાઇઝ નાની કરી નાખી. ડાયનોસોરથી બચવું હોય તો તમે એક જ વસ્તુ કરી, શું કરો? તમારી સાઇઝ નાની કરી નાખો ને, ક્યાંક છુપાઈ જાવ નાની એવી જગ્યામાં, કે જેના લીધે ડાયનોસોર તમને જોઈ ન શકે. મોટા ઈશાના તરત દેખાઈ જાય ડાયનોસોર. તો સાઇઝ નાની કરીને બીજા કાંઈ નહીં, એ આપણે ઓલા કહેવાય ઉંદર ને એ બધા બેડા જે ભોણમાં જતા સંતાવા માટે, એ અહીંથી આવ્યું કે ભોણમાં વહી જાય, સંતાઈ જાય એટલે શું થાય તો કે ઓને દેખાય નહીં ડાયનોસોર. એટલે હવે એક ટાઈમ તો એવો આવે કે ડાયનોસોર માટે ખાવાનું પૂરું થઈ ગયું, તો ધીમે ધીમે ડાયનોસોર મરવા માંડ્યા. એમાં અતિવૃષ્ટિના આવ્યું, એના લીધે ડાયનોસોર બધા મરી ગયા. એક ટાઈમ બધો વનસ્પતિ એ બધા ખાઈ ગયા હતા, છેલ્લે ડાયનોસોર એ ખાવાનું ચાલુ કર્યું, એ પૂરું થઈ ગયું, ડાયનોસોર મરવાનું ચાલુ થયા. જ્યારે પૃથ્વી ઉપર ટોટલ વિનાશ થઈ ગયો ડાયનોસોરનો, પછી જે
જમીનની અંદર રહેવા વાળા હતા એ બધા બહાર નીકળ્યા, નવી વનસ્પતિ ગ્રો થવાની ચાલુ થઈ. આ બહુ બિલિયન ઓફ યર્સની આખી સ્ટોરી જો, આખી સાવ શોર્ટમાં જ કહું તમને. તો બહાર નીકળ્યા એટલે શું થયું? તો કે હવે પાછી વનસ્પતિ ડેવલપ થવાની છે. જે જમીન ઉપર હશે, હવે બધા સજીવ હતા એ બધા કેવા હતા? બધા નાના નાના હતા. તો તમે જે નજીકનું નીચેનું જમીન ઉપરનું છે ને એ બધા ખાઈ શકશો કે કાંઈ પણ મેળવી શકશો એમ. તો હવે કેવું થયું કે ઝાડવાને ઉડેલું અમુક એવું થયું કે ઉપર ઊંચાઈ ઉપર હોય કે જે તમારે ખાવું હોય, તો એ કેવી રીતે કરો? તો ત્યાંથી શું કર્યું? વળી પાછું એનું બોડી ચેન્જ થવાનું ચાલુ થયું અને સાઈઝ વધી બોડીની સાઈઝ વધી અને જે બન્યા નહીં પેલા બન્યા વાંદરા બન્યા. એને કહેવાય પ્રાઇમેટ. પેલી જે સજીવ બન્યો ને ધેટ ઇઝ પ્રાઇમેટ. ત્યાંથી આપણું ઇવોલ્યુશન ચાલુ થયું. પ્રાઇમેટ બનતા શું કર્યું? ઝાડવા ઉપર આમથી આમ ઠેકડા મારતા. આપણે કહેવાય ને કે આપણે 12માં બોડી ડાયસેક્શન એમાં કુંદેડાનું કરાવતા, દેડકાનું કરાવતા, આપણે આની હારે મેચ કરાવતા વાનર હારે. તો શું કામ? તો કે આપણું ઇવોલ્યુશન ત્યાંથી આખા કોઈલું આવે છે. મેચ થાય છે આપણા બોડીના આપણા. હવે આજે બધા ઓર્ગન નવા બનતા જતા હતા ને, એ બધી કોન્ફ્લિક્ટ આપણી માઇન્ડમાં રજીસ્ટર હતી ત્યારે રિયલ સેન્સમાં હતી. અત્યારે આપણે આવશું ને તો ફિગરેટિવ સેન્સમાં છે. હવે વાંદરાનું ધીમે ધીમે ઇવોલ્યુશન થયું અને એમાં સિવિલાઇઝેશન એક ચાલુ થયું કે આપણા પડાની ભાવના. પેલા કેવું હતા કે વાંદરા એકાબીજાને મારીને ખાઈ જતા. ત્યારે ફેમિલીશીપ એવાનામાં નહોતી કે આ મારો છે ને આ તારો. સામે દેખાય ન મળે તો મારી નાખવાનું. પછી ખબર પડી કે આ એનામાં સિવિલાઇઝેશન નામની એક વસ્તુ ચાલુ થઈ કે આપણાપણું ચાલુ થયું, બિલોંગિંગનેસ ચાલુ થઈ. બિલોંગિંગનેસ ચાલુ થઈ એટલે શું થયું કે હવે આપણાને નહીં મારવાના, સામે વાળાને જરૂર પડે ને, પેલા ફૂડ મળતું હોય તો ઠીક છે, સામે વાળાને ન મળે ને તો પછી મારવાના. અહીંથી મોરાલિટી ચાલુ થઈ, સિવિલાઇઝેશન બધું ચાલુ થયું. એટલે હવે ધીમે ધીમે પ્રાઇમેટમાંથી વાંદરાનું ઇવોલ્યુશન થઈને આપણે નોર્મલ હ્યુમન બાજુ આવી. પછી હ્યુમન બનવાનું ચાલુ છે. અહીંથી જે બન્યું ને ધેટ ઇઝ સ્કિન બની. સ્કિન બિલોંગિંગનેસ વાળી, લવ અને ટચ વાળી ભાવના જે આવી. અને આ જ વસ્તુ તમે માસ્લોની હાયરાર્કી ઓફ થીમમાં જોવો ને તો નીચેની નીડ જોતા ઉપર જોવો ને એટલે આપણે ઇવોલ્યુશન વાળા ફેઝમાં જ છીએ અત્યારે. આગળ જતા પછી છેલ્લે આવશે આગળ સેલ્ફ એકચ્યુલાઇઝેશન. હવે જ્યાં બેઝિક નીડમાં માણસ ફસાયેલો હોય, જે નીચે આવી જાય, ત્યાંથી આપણે બારો કાઢીને પછી એના ઉપર જવાનું હોય. તો આ આખો ઇવોલ્યુશનનો ફેઝ છે જે આવી રીતે ઇવોલ્વ થયા. જેમ ઇવોલ્વ થતા ગયા એમ બોડીમાં ચેન્જીસ આવતા ગયા. બોડીના નવા ઓર્ગન બનતા ગયા. નવા ઓર્ગન બન્યા એ કોન્ફ્લિક્ટના લીધે બન્યા હતા. જેવી કોન્ફ્લિક્ટ એવું ઓર્ગનનું સોલ્યુશન, એવા ઓર્ગન બનાવી આપ્યા ટુ બેટર સર્વાઈવ. ધેટ ઇઝ ડિફેન્સ મિકેનિઝમ એન્ડ ધેટ ઇઝ માયાઝમ. માયાઝમ માટે, બેઝિક નીડ માટે. અને બસ આ જીએનએની આખું બેઝિક આ ડાર્વિનની થિયરી જ છે આખી. લેન્ડમાર્કની અને ડાર્વિનની થિયરી, એની બેઝ ઉપરથી પછી આખું ઇવોલ્યુશનરી એ કોન્સેપ્ટ આવ્યો છે આખો. હવે આપણે કરવાનું છે એમ્બ્રિયોલોજી એન્ડ બ્રેઇન. આ થિયરીને આપણે કોરિલેટ કરીને આખા સેન્ટર ને બધું યાદ રાખવાના આખા એના. નેક્સ્ટ બધું બ્રેઇન ઓપન કરી. હવે બ્રેઇન પેલા એનાટોમિકલ બ્રેઇન થોડુંક શીખી લઈ કે એનાટોમીમાં આપણે બ્રેઇન અત્યારે લગી ફર્સ્ટ યરમાં શીખાતા, તો એના અલગ પેલા પાર્ટ શીખી લઈ. એનાટોમી સાઈડ કેવી રીતે, તો બધાને ખબર છે આ કયો પાર્ટ કહેવાય? કોર્ટેક્સ. આ લોબ કયો કહેવાય? આપણે પેલા લોબ થી શીખીએ. લોબ કયો? આ ફ્રન્ટલ લોબ, આવડો સાઈડ નો, પછી આ ઉપરનો પેરાઇટલ અને પાછળનો ઓક્સિપિટલ. બરાબર. હવે આ નીચેનું શું છે? પહેલું તો એને સાઈડમાં આ પાછળનો વ્યૂ લે. આ પાર્ટ ધેટ ઇઝ સેરિબેલમ. બરાબર. અને આ આખો બ્રેઇન સ્ટેમ નો પાર્ટ છે, આવડો આખો. તો પેલા મેન આ સૂત્ર સમજાઈ ગઈ. બરાબર. હવે આ વસ્તુને ડિટેલમાં પેલા અંદરના થોડાક સ્ટ્રક્ચર. આપણે મેન આપણો મોટો ઈ જ છે કે પાછળ સીટી સ્કેન કેવી રીતે જોવા. તો સીટી સ્કેન જોવા માટે પેલા આપણને બધાના બ્રેઇનના સેન્ટર ક્યાં હોય એ ખબર હોવી પડે. અને એના માટે પેલા એનાટોમી ખબર હોવી પડે કે ક્યાં કયો પાર્ટ આવેલો. પછી તમે ડાયસેક્શન કરતા જશો, ધીમે ધીમે ખબર પડશે કે આના સેન્ટર અહીંયા આવેલા, આના સેન્ટર અહીંયા આવેલા. તો પેલા બ્રેઇનના બધા લોબ આવડી ગયા. હવે બ્રેઇન સ્ટેમમાં પેલા નીચે શું હોય? મેડ્યુલા ઓબ્લાંગેટા. પેલા નીચે આખું આપણે કહીએ ને, પાણી બોટલ દેતા નીચેનો પાર્ટ આખો હોય ને, ધેટ ઇઝ મેડ્યુલા ઓબ્લાંગેટા.
પછી ઉપર જે દડા જેવો ફૂલેલો ભાગ આવશે. જ્યારે જ્યારે બ્રેનની સ્લાઇડ ફેરવશો ને તો ફૂલેલો ભાગ આવે ને આગળ, ધેટ ઇઝ પોન્સ. અને પોન્સ ની ઉપર જે સ્ટ્રક્ચર આવે ને ધેટ ઇઝ મિડ બ્રેઇન. બરાબર. આ ફૂલેલો ભાગ આવો દેખાય ને ધેટ ઇઝ પોન્સ. આ છે એ મેડ્યુલા ઓબ્લાંગાટા. હવે મિડ બ્રેઇન રહ્યો ને એ સેરિબ્રલ પ્રુડન્કલ એવું નામ આવતું એનું, સેરિબ્રલ પ્રુડન્કલ, કે જે કનેક્ટ કરે એને. એ સેરિબ્રલ પ્રુડન્કલ બે ભેગા થાય ને ધેટ ઇઝ મિડ બ્રેઇન, બીજું કઈ નથી. હવે તમારે એ જોવાનું કે થેલેમસ ક્યાં હોય. આપણે જે જે વસ્તુની જરૂર પડશે ને સિટીમાં એ બધા સ્ટ્રક્ચર કરાવવું છે. તો થેલેમસ ક્યાં હોય? થેલેમસ નું એનાટોમિકલ પોઝિશન જોવી હોય તો ક્યાં હોય? આખા બ્રેઇન સ્ટેમ આપણે જોયું, આટલું બ્રેઇન આખા ત્રણેય પાર્ટ ભેગું થઈને બ્રેઇન સ્ટેમ કહીએ આપણે. તો બ્રેઇન સ્ટેમ પૂરું થઈ ગયું પછી જે ઉપરની મિડ બ્રેઇન આવ્યું, મિડ બ્રેઇન ની ઉપરની સરફેસ હોય ને એમાં બે રીત આવી રીતના હોય એના, કે બે પુડંકલ હોય. આ બે પુડંકલ ઉપર બે પુડંકલ એક એક ઉપર બે થેલેમસ પડેલા હોય. સમજાઈ ગયું? ફોર એક્ઝામ્પલ આ મિડ બ્રેઇન છે, આ બે કટકા છે, તો આલી સાઈડ અને આલી સાઈડ, લેફ્ટ થેલેમસ ને રાઈટ થેલેમસ આવી રીતે પડ્યું હોય. બરાબર. આગળ આ ભાગ રહ્યો ને એનો, આ અહીંયા થેલેમસ છે, થેલેમસ ની જસ્ટ આગળ પણ આવી રીતે આગળની સાઈડમાં અહીંયા ને અહીંયા ને આ બધી બેઝલ ગેંગ્લિયા હોય બ્રેઇનમાં. અહીંયા બેઝલ ગેંગ્લિયા હોય. બેઝલ ગેંગ્લિયા પછી કોડેટ ન્યુક્લિયસ ને બધા આવતા આપણે યાદ હોય તો. અહીંયા બેઝલ ગેંગ્લિયા, અહીંયા બે થેલેમસ, નીચે મિડ બ્રેઇન, નીચે પોન્સ અને નીચે મેડ્યુલા. આટલું યાદ રહી ગયું. હવે આખા આ શેપમાં યાદ હોય તો બ્રેઇનમાં આ શેપમાં હોય આખું. ઈ શું હોય? કોર્પસ કેલોઝમ વાળી આખી જે સિસ્ટમ આવે, કોર્પસ કેલોઝમ વાળી, અને એની બેની વચ્ચે જે હિપોકેમ્પસ વાળું આખા આપણું લિમ્બિક સિસ્ટમ કહી. તો લિમ્બિક સિસ્ટમ એના આખું ગોળ કરેલી હોય અને લિમ્બિક સિસ્ટમ થી જ એની ઉપરની સરફેસમાં આવી રીતે એ હોય. કઈ હોય? જો આંખ આખી રહી ને આ બે વચ્ચે સાઈડમાં આ સાઈડ નું થેલેમસ છે. આ લાઈટ લાઈટ બંધ કરી દો ને તો દેખાય. ફેરવવાનું. આ બે પડેલા રહ્યા ને, નીચેનો વ્યૂ કરવા. આ પાર્ટ છે ને, આ પાર્ટ ધેટ ઇઝ સેરિબ્રલ પુડન્કલ. એને મિડ બ્રેન કહેવાય. એની ઉપર જે પડેલું હોય ને ત્યાં આવે થેલેમસ. ફાવતું નથી. અરે એમ નહીં, આવશો જ ને. માઉસ છે. દેખના આ બે જે રહ્યા ને, આ બે એ થેલેમસ છે. એની નીચે જસ્ટ મિડ બ્રેન આવે અહીંયા. બરાબર. હવે આ આખું ગોળાકાર રહ્યું ને, આખું આખું આ સિસ્ટમ, આ ગ્રીન વાળી નહીં, એ વેન્ટ્રિક્યુલર સિસ્ટમ છે આખી, એ હમણાં સમજાવું. પણ આ જે રહ્યું ને આખું હિપોકેમ્પસ, લિમ્બિક સિસ્ટમના પાર્ટ અલગ અલગ. બરાબર. હવે વેન્ટ્રિક્યુલર સિસ્ટમ સમજીએ ને, વેન્ટ્રિક્યુલર સિસ્ટમ એટલે બીજું કઈ નહીં, જેથી સીએસએફ પાસ ઓન થતું હોય. તો બ્રેઇનમાં આપણે સીએસએફ સિટીમાં જોવા માટે કે પેલા કેવી રીતે સિસ્ટમ આપેલી, તો કયા કયા વેન્ટ્રિકલ આવેલા હોય બધા? કેટલા વેન્ટ્રિકલ હોય? 3. કયા કયા? થર્ડ વેન્ટ્રિકલ, ફોર્થ વેન્ટ્રિકલ અને 2 લેટરલ વેન્ટ્રિકલ, એટલે 4 વેન્ટ્રિકલ આવેલા હોય. બરાબર. તો ફોર્થ વેન્ટ્રિકલ ક્યાં આવેલું હોય? ફોર્થ વેન્ટ્રિકલ ની એક્ઝેક્ટ પોઝિશન ક્યાં હોય? તો આપણે આ બ્રેઇન સ્ટેમ જોયું હતું. હવે બ્રેઇન સ્ટેમ નો પોસ્ટિરિયર વ્યૂ જોઈએ આપણે અત્યારે. આને હું ફેરવી નાખું, પોસ્ટિરિયર વ્યૂ છે. અહીંયા પડેલા હશે સેરિબેલમ, એના બે ઓલા સેરિબેલમ ના લોબ પડેલા હશે. હવે આ બે ને હું જોઈન કરું ને વચ્ચે જે જગ્યા આવે ને
આ બે જો વચ્ચે જગ્યા આવે ને આ બેને જોઈન્ટ કરું એ જે જગ્યા રહે ને એ આમ ડાયમંડ શેપમાં આખી હોય એને કહેવાય ફોર્થ વેન્ટ્રિકલ. એ નીચે ડાયરેક્ટ સ્પાઇનલ કેનાલમાં કન્ટિન્યુ થતી હોય. હવે એ જ આવી રીતે ડાયમંડ શેપમાં અહીંથી કન્ટિન્યુ થઈ. હવે અહીંયા ઉપર પોન્સ આવી ગયું, પોન્સ ઉપર મિડ બ્રેન આવી ગયું. હવે કન્ટિન્યુઅસ ચાલુ થતી હોય અને આવી રીતે કેનાલ બનાવે અને જે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર જેવું બને એને કહેવાય સેરિબ્રલ ઇક્વિડક્ટ. સમજાણું? આ આવી રીતના શેપમાં હતું ફોર્થ વેન્ટ્રિકલ. આ પોસ્ટિરિયર વ્યૂ હતો, ત્યાંથી આવી રીતે કન્ટિન્યુ થાય છે કેનાલ આખી. ખાલી આમ આમ હતી પછી આમથી આમ થઈ ખાલી અને કેનાલ કન્ટિન્યુ થાય. આ કન્ટિન્યુ કેનાલ વચ્ચે આ બે વચ્ચેનો પાથ હોય ને ઉપરનો એને કહેવાય સેરિબ્રલ ઇક્વિડક્ટ. સ્મોલર પાથ હોય ટ્યુબ્યુલર. ત્યાંથી ઉપર જાય ને એ ક્યાં ખુલે ક્યાં? તો કે જે બે થેલેમસ કીધા હતા ને કે આ મિડ બ્રેન છે, અહીંયા એક થેલેમસ પડેલું, અહીંયા થેલેમસ પડેલું, આ બે ની વચ્ચેથી નીકળે. બે થેલેમસ ની વચ્ચેથી મિડ બ્રેન માંથી વચ્ચેથી નીકળે. એ વચ્ચેથી સેરેબ્રલ લિક્વિડક્ટ ખુલે અને આ બે થેલેમસ વચ્ચેની જગ્યા જે હતી ને એ બીજું કઈ નથી, થર્ડ વેન્ટ્રિકલ છે. સમજાણું? નીચે ફોર્થ વેન્ટ્રિકલ હતું એ કન્ટિન્યુ ઉપર થઈ અને જે ડક્ટ માંથી ઓપન થયું ને જે બે થેલેમસ ની વચ્ચેની વાત ખાલી સ્પેસ હતી, ખાલી સ્પેસ થઈ થર્ડ વેન્ટ્રિકલ. હવે થર્ડ વેન્ટ્રિકલ અહીંયા થઈ ગયું, અહીંયા બે થેલેમસ છે અને વચ્ચે આવી ગયું થર્ડ વેન્ટ્રિકલ. હવે થર્ડ વેન્ટ્રિકલ આલી સાઈડ અને આલી સાઈડ ઓપન થાય અને ઓપન થાય આવી રીતે. એ જોઈન્ટ થાય લેટરલ વેન્ટ્રિકલમાં બે. થર્ડ વેન્ટ્રિકલ અહીંથી આગળ આવી રીતે બે સાઈડ જોઈન્ટ થાય. હવે લેટરલ વેન્ટ્રિકલના હોર્ન હોય અલગ અલગ. એન્ટિરિયર હોર્ન એ આગળ ફ્રન્ટલ લોબમાંથી નીકળતો હોય. પાછળ પોસ્ટિરિયર હોર્ન ક્યાં હોય તો કે પાછળની સાઈડ હોય, ઓક્સિપિટલ સાઈડ જાય. અને લેટરલ હોર્ન હોય ક્યાં જાય? ટેમ્પોરલ લોબમાં જાય. ત્રણ હોર્ન હોય એના. જો આ એન્ટિરિયર હોર્ન છે, પછી આ પાછળ જાય પોસ્ટિરિયર હોર્ન, અને આ છે ને લેટરલ હોર્ન એ ક્યાં જાય? ટેમ્પોરલ લોબમાં જાય. તો આ તમે જ્યારે આ ડિસેક્શન કરતા જાઓ ને એમ સ્ટ્રક્ચર ખબર પડી જાય કે આ કયું સ્ટ્રક્ચર છે, આ કયું સ્ટ્રક્ચર. એ આપણે સ્લાઇસ કરીને જોઈએ આમ કે કેવી રીતે સ્લાઇસમાં દેખાય. તો વેન્ટ્રિકલ દેખાઈ ગયા, હિપોકેમ્પસ લિમ્બિક સિસ્ટમ દેખાઈ ગઈ, થેલેમસ દેખાઈ ગઈ. આટલી જરૂર હોય જે. પછી બ્રેન સ્ટેમ એક યાદ રાખવાના. બ્રેન સ્ટેમ, હવે બ્રેન સ્ટેમમાં એક યાદ રાખજો કે મિડ બ્રેન હોય ને, મિડ બ્રેન ખાસ કરીને, કારણ કે આપણે સીટી સ્કેન જોવું ને તો એમાં બ્રેન સ્ટેમના સેન્ટર બહુ નજીક નજીક આવેલા. નજીક નજીક આવે ને તો જોવામાં ખબર નહીં પડે કયું સેન્ટર કોનું, અને પ્લસ કે ક્યાંથી કયો લોબ ચાલુ થાય એ નહીં ખબર પડે. તો નીચેથી હમણાં ત્યારે તો શીખશું જ આપણે સીટી સ્કેનમાં, પણ જ્યારે મિડ બ્રેન જોવું હોય ને, મિડ બ્રેન, તો તમને મિકી માઉસ સાઇન દેખાય. મિકી માઉસ સાઇન સીટી સ્કેનમાં પણ કરી દો ક્યાંક સર્ચ કરી. એ નહીં, મિકી માઉસ સાઇન મિડ બ્રેન એવું લખશે. મિકી માઉસ સાઇન જે સીટી સ્કેનમાં દેખાય ને ત્યાં સમજવાનું કે મિડ બ્રેન આવી ગયું. ઇમેજ કરું. આવી સાઇન દેખાય ને, આ ટાઈપની વ્યૂ દેખાશે, એ મિડ બ્રેન નો પાર્ટ હોય. આવો તો આ બીજું કઈ નથી, આ બે એરિયાની પુડંકલ છે. આની માથે આ સાઈડ, આ બે સાઈડ પડેલા હોય થેલેમસ, બરાબર. અને થેલેમસ ની વચ્ચેનો પાર્ટ હોય અહીંથી આ જે રહ્યો ને ઓપનિંગ ઓફ સેરિબ્રલ ઇક્વિડક્ટ છે. વચ્ચે ડોટ દેખાય ને બ્લેક, આની પાછળથી આવી રીતે સેરિબ્રલ ઇક્વિડક્ટ ઓપન થાય અને ત્યાંથી આ બે વચ્ચેની જગ્યા હોય ને ધેટ ઇઝ કવર્ડ બાય થર્ડ વેન્ટ્રિકલ. બરાબર. હવે બીજા સ્ટ્રક્ચરમાં પછી એક, હા, થેલેમસ શીખાઈ ગયું. હવે જે થેલેમસ મૂક્યા ને આપણે બે સાઈડ, થેલેમસ ને ડાયન્સેફેલોન કહે. આપણે અમારે એવું ડાયન્સેફેલોન જ કહે, ઓલા લોકો એને ડાયન્સેફેલોન જ કહે. તો અહીંયા થેલેમસ મૂક્યા હતા. હવે આને જ કન્ટિન્યુઅસ નો આગળનો પાર્ટ જે કહેવાય ને, અહીંયા હું એક ફ્લોર બનાવી નાખું. અહીંયા થેલેમસ પડ્યા બે બાજુ અને આજની સરફેસમાં આગળ એક ફ્લોર બનાવી નાખું. આ ફ્લોર બન્યો ને બીજું કાંઈ નથી, હાઇપોથેલેમસ છે. અને આ હાઇપોથેલેમસ આગળ રહ્યું ને વચ્ચે જે લટકાય ને પિટ્યુટરી, આવી રીતે પિટ્યુટરી નું લોકેશન આવેલું હોય, બરાબર. એટલે અહીંયા પિટ્યુટરી આવી ગઈ, અહીંયા હાઇપોથેલેમસ ની જસ્ટ પાછળ બે બાજુ થેલેમસ, એની પાછળ વચ્ચે વેન્ટ્રિકલ, સાઈડમાં લેટરલ વેન્ટ્રિકલ અને નીચે જાય તો ફોર્થ વેન્ટ્રિકલ, અને નીચે બ્રેન સ્ટેમ આખું ચાલુ થઈ જાય. મિડ બ્રેન, પોન્સ અને મેડ્યુલા ઓબ્લંગેટા આ બધા સ્ટ્રક્ચર થઈ ગયા. અને ઉપરનું આવી રીતે જે એની કવર કરતું ધેટ ઇઝ લિમ્બિક સિસ્ટમ. અને થેલેમસ ની આગળ આ સાઈડ આવી રીતે એન્ટેરો લેટરલ સાઈડ આવી રીતે જે આવે ધેટ ઇઝ બેઝલ ગેંગ્લિયા. આ બેઝલ ગેંગ્લિયાના સ્ટ્રક્ચર આટલા જરૂર પડશે. બાકી તો લોબ આપણે શીખશું જ હમણાં, ટેમ્પોરલ લોબ કેવી રીતે જોવો, કયા લોબ કેવી રીતે જોવાય. સ્લાઇડ લઈ જાય પાછી.
બરાબર. આખા મેડ્યુલા ઓબ્લાંગાટા, પોન્સ, મિડ બ્રેઇન, આખા આ હિપો સોરી કોર્પસ કેલોઝમ, બરાબર. આ વચ્ચેની કેવિટી આખી, આ સેરિબેલમ ને આ એના લોબ આખા બધા. નેક્સ્ટ હવે હવે બ્રેઇન તો સમજ્યા, પણ એ પેલા હરવાર આપણે એમ્બ્રિયોલોજી સમજવી પડશે. તો જર્મિનલ લેયર, અત્યાર લગી આપણે એમ્બ્રિયોલોજી શીખવા અને મોસ્ટ નેગ્લેક્ટેડ વસ્તુને જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ખરેખર ક્લિનિકમાં, તો જર્મિનલ લેયર શીખશું આપણે. અહીંથી બને તો નોટ કરજો ને, યાદ રાખવાની ટ્રાય કરજો. તો જર્મિનલ લેયર આપણે જોઈએ કે એન્ડોડમ, મિઝોડમ. એમાં મિઝોડમમાં બે પાર્ટ પડ્યા, ઓલ્ડ મિઝોડમ, ન્યૂ મિઝોડમ અને એક્ટોડમ. હેમરે આવી રીતે ડિસ્ક્રાઇબ કર્યા છે એને. અને કલર યાદ રાખજો બધા ખાસ, કે એન્ડોડમ વાળા જેટલા ઓર્ગન હશે બધા યલો કલરમાં જ લખેલા હશે બધા. મિઝોડમ વાળા હશે તો એ આવા કેસરી કલરમાં જ લખેલા હશે, ઓરેન્જમાં. એક્ટોડમ વાળા હશે તો બધા રેડ કલરમાં હશે. આ ખાસ ખબર હોવી જોઈએ. તો એન્ડોડમ, મિઝોડમ અને એક્ટોડમ, આવી રીતે જર્મિનલ લેયરમાં 3 ડિવાઈડ કર્યા હેમરે. નેક્સ્ટ. હવે એમ્બ્રિયોજેનેસિસ ની પ્રોસેસ કેવી રીતે થાય, તો એમ્બ્રિયોજેનેસિસ નું હેમરે થોડુંક શીખડાવ્યું આપણને. કે આપણે જોયું હતું કે પહેલા ઓવ્યુલેશન થયું અને સ્પર્મ અને બે વચ્ચેનું ફર્ટિલાઇઝેશન થયું. ફર્ટિલાઇઝેશન થી 1 સેલ 2 સેલ અને મલ્ટિપલ ડિવિઝન થઈ બ્લાસ્ટુલા ફોર્મ થયું અને આખે આખું આવી રીતે બનવાનું ચાલુ થયું. અહીંથી 3 લેયર બનવાના ચાલુ થયા, એક્ટોડમ, મિઝોડમ ને એન્ડોડમ. એન્ડોડમ અને એક્ટોડમ એ બે વચ્ચેનું લેયર આવ્યું છે મિઝોડમ કહેવાય. તો હ્યુમન લાઈફ બિગિન્સ એઝ અ સિંગલ સેલ holding all instruction for its growth and development. Starting with the first cell division, the embryo grows into a cluster of cells called a blastocyst. 2 weeks after conception, the blastocyst divide into a into 3 embryonic germ layers, an inner endoderm, an outer ectoderm and a mesoderm forming in between. એટલે બહારનું કયું હતું તો કે એક્ટોડર્મ, અંદરનું એન્ડોડર્મ અને એ બે વચ્ચેનું mesoderm. Over the course of gestation, the embryonic germ layer develop all organs and tissues of the body. Throughout this period, the growing fetus passes through all the evolutionary stages from a single cell organism to a complex human beings. આપણે જે કહીએ ને કે womb માં હોય ત્યારે બાળક બધા evolutionary stage તમને દેખાડે. તો સિંગલ સેલ થી મલ્ટિપલ આખા કોઈ હ્યુમન કોમ્પ્લેક્સ બોડી બન્યું, તેમાં તમને આખા અત્યાર લગીનું જે ઇવોલ્યુશન થયું એ દેખાય તમને. The three germ layer give rise to the same tissue types in all organisms including animals and plants. હવે જર્મિનલ લેયર તો શીખા, હવે આપણે બ્રેઇન ને બે પાર્ટમાં ડિવાઈડ કરવાના, ઓલ્ડ બ્રેઇન અને ન્યૂ બ્રેઇન. તો આખા આખું આપણે જે બ્રેઇન સ્ટેમ જોયું, બ્રેઇન સ્ટેમમાં 3 મિડ બ્રેઇન, પોન્સ અને મેડ્યુલા ઓબ્લાંગાટા અને એની પાછળ સેરિબેલમ. આખા આખું બ્રેઇન ને હેમરે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું, ઓલ્ડ બ્રેઇન અને ન્યૂ બ્રેઇન. તો ઓલ્ડ બ્રેઇન કોને કહે તો કે બ્રેઇન સ્ટેમ આખા આખું અને એની પાછળ આવેલું સેરિબેલમ. આને આખા આખું કહી દીધું ઓલ્ડ બ્રેઇન. ત્યાંથી ઉપરનું જેટલું ઇવોલ્વ થયું એને કહી દીધું ન્યૂ બ્રેઇન, સેરેબ્રલ મેડ્યુલા અને કોર્ટેક્સ. આ બ્રેઇન કેવી રીતે ડેવલપ થયું, ઇવોલ્યુશનમાં કેવી રીતે આખો બ્રેઇન નો કોન્સેપ્ટ આવ્યો. કે પેલા કેવું હતું કે ઓર્ગન બ્રેઇન હતા, સિમ્પલ. ફોર એક્ઝામ્પલ એક સેલ બન્યો તો એનું સેન્ટર જે હતું ને એ જ એનું બ્રેઇન હતું, ન્યુક્લિયસ હતું એ જ એનું બ્રેઇન હતું. હવે કેવું છે કે મલ્ટિપલ, એક સેલ બન્યો, બે સેલ બન્યા, પછી મલ્ટિપલ ટિશ્યુ બની, મલ્ટિપલ ટિશ્યુમાંથી મલ્ટિપલ ઓર્ગન બન્યા. તો હવે ઈચ એન્ડ એવરી સેલ પોતપોતાનું અલગ અલગ બ્રેઇન રાખે તો એ કોમ્પ્લેક્સિટી વધતી ગઈ. હવે કોમ્પ્લેક્સિટી વધતી ગઈ ઓર્ગેનિઝમમાં, તો એને એક પ્લાન નવો આવ્યો કે આના કરતા એવું કરીએ કે એક બ્રેઇન બનાવી નાખીએ, સેન્ટ્રલ બ્રેઇન. તો એને બધાનું એક કનેક્શન આપી દીધું સેન્ટ્રલ બ્રેઇનમાં, કે બધાના સેન્ટર અહીંયા ડાયરેક્ટ ન્યુક્લિયસ સાથે તો જોડાયેલા જ હોય, પણ એક સેન્ટ્રલ બ્રેઇન થઈ ગયું કે અહીંથી બધું ઓપરેટ થશે. એના માટે ઓર્ગન ને કંટ્રોલ કરવા જે બ્રેઇન બન્યું, આ એક જાતનું ઓર્ગન જ છે, પણ એ આવી રીતે બન્યું કે કંટ્રોલ કરવા માટે. તો એને બ્રેઇન સ્ટેમ અને સેરિબેલમ, ઓલ્ડ બ્રેઇન અને ન્યૂ બ્રેઇનમાં આપણે ડિવાઈડ કરીને સમજશું કે સેરેબ્રલ મેડ્યુલા અને કોર્ટેક્સ. ઓલ્ડ બ્રેઇનના બે ટાઈપ જોયા આપણે. બ્રેઇન સ્ટેમ, બ્રેઇન સ્ટેમમાં બધા એન્ડોડર્મલ ઓર્ગન હશે, જ્યારે સેરિબેલમમાં મિઝોડર્મલ, પણ કયા ઓલ્ડ મિઝોડર્મલ ઓર્ગન હશે બધા. નેક્સ્ટ. હવે બ્રેઇન સ્ટેમમાં કંટ્રોલ સેન્ટર કયા કયા હશે, ગેસ કરો જોઈએ, કયા કયા સેન્ટર હોવા જોઈએ. બેઝિક નીડ વાળા, કે જ્યારે લાઈફ ઓશિયનમાં હતી કે રેસ્પિરેશન વાળા
ડાયજેશન વાળા કે જેટલી થ્રેટ વાળી જેટલી વસ્તુ ત્યારે હતી પ્રિડેટરશિપ વાળી બધી એવી ઈ બ્રેન સ્ટેમમાં આખું બ્રેન સ્ટેમમાં આ પાર્ટમાં ઓર્ગન કે એના સેન્ટર ડેવલપ થવાના ચાલુ થયા અને આના કોરસ્પોન્ડિંગ ઓર્ગન ડેવલપ થયા હતા ત્યારે બરાબર. તો એ કયા કયા ઓર્ગન? તો બ્રેન સ્ટેમમાં રાઈટ સાઈડ આખું બ્રેન સ્ટેમ હોય તો રાઈટ સાઈડમાંથી કયા કંટ્રોલ સેન્ટર એક્ટિવ ઓપરેટ થાય છે અને લેફ્ટ સાઈડમાં તો રાઈટ સાઈડમાંથી આ બધા માઉથ એન્ડ ફેરિંગ્સ ઇન્ક્લુડિંગ થાઇરોઇડ ડક્ટ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ ઇસોફેગસ સ્ટમક લીવર પેરેન્કાઇમા પેન્ક્રિયાસ ડિયોડિનમ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન આ યાદ રાખવાના જ છે ગમે એ થાય. એટલે તો પેલા આવડી મોટી સ્ટોરી કીધી કે યાદ રહે જીઆઈટી. તો આ જીઆઈટી ના સેન્ટર કે જીઆઈટી ની જરૂર હતી તો આ જીઆઈટી વાળાને ડાયજેશન વાળા જ બધે ઓર્ગન થાઇરોઇડ શેના માટે તો કે મેટાબોલિઝમ માટે જરૂર હતી એટલે થાઇરોઇડ આવ્યું હતું. તો માઉથ એન્ડ ફેરિંગ્સ ઇસોફેગસ સ્ટમક લીવર પેન્ક્રિયાસ ડિયોડિનમ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન અહીંથી આખો લૂપ બનવાનો ચાલુ છે. પછી લેફ્ટ સાઈડ કયા કયા એવા આનું જ કન્ટિન્યુએશન છે એપેન્ડિક્સ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન પછી ત્યાંથી કન્ટિન્યુ આપણે કઈ લાર્જ ઇન્ટેસ્ટાઇન જોઈન્ટ થાય હમણાં આગળ તમને દેખાડું કેવી રીતે કનેક્શન હોય પણ ઇલિયોસિકલ વાલ હોય ને ત્યાંથી રાઈટ અને લેફ્ટ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ સ્મોલ ઇન્ટેસ્ટાઇન પૂરું થયું જ્યાં ઇલિયોસિકલ વાલ આવે ને કે એ બે વચ્ચેનો વાલ ઓપન થાય ને ત્યાંથી રાઈટમાંથી લેફ્ટમાં કન્વર્ટ થઈ જાય આખું જીઆઈટી. આ આખું રાઈટ સાઈડ હતું આ લેફ્ટ સાઈડમાં વયું જાય આખું. તો લેફ્ટ સાઈડમાં કયા કયા આવે તો કે પોલો નાખાતું સિકમ એપેન્ડિક્સ અને રેક્ટમ અને બ્લેડર બરાબર. તો એ લેફ્ટ સાઈડમાંથી ઓપરેટ થશે. પછી નેક્સ્ટ આ કાંઈ જીઆઈટી તો આવી ગઈ પણ હવે જીઆઈટીમાં જે ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા હતો ને એમાંથી આ બધા ઓર્ગન બન્યા. ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા હતા એમાંથી આ કયા કયા ઓર્ગન બન્યા તો કે લંગ આલ્વિયોલાઈ મિડલ ઇયર એન્ડ ઇસ્ટોચિયન ટ્યુબ ટીયર ગ્લેન્ડ્સ કોરોઇડ આઇરિસ એન્ડ સિલિયરી બોડીઝ ઓફ ધી આઈસ કિડની કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ આ બધા એક્સક્રિટરી માટેના કામ અને રેસ્પિરેશન માટેના. ખાધું તો એનું એક્સક્રેશન કરવું તો પડશે ને તો એક એક્સક્રેશન અહીંથી થશે. બાકી બીજું લંગ આલ્વિયોલાઈ મિડલ ઇયર ઇસ્ટોચિયન ટ્યુબ ટીયર ગ્લેન્ડ કોરોઇડ આઇરિસ એન્ડ સિલિયરી બોડી ઓફ ધી આઈસ કિડની કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ એડ્રિનલ મેડ્યુલા પ્રોસ્ટેટ યુટ્રસ અને ફેલોપિયન ટ્યુબ્સ બેઝિક ફંક્શન હતા જે વિજય કસારે કીધા હતા કે એક તો પેલા ખાવાનું મળવું જોઈએ એક ડિફેન્સ વાળું ત્રીજું ફંક્શન કીધું બીજું ફંક્શન કયું કીધું હતું તો કે પ્રોપોગેશન તમારી પ્રોજેની આગળ વધવી જોઈએ તો પ્રોજેની લેવા માટે ઓર્ગન ડેવલપ કરવા પડે તો આ પ્રોજેની વાળા બધા ઓર્ગન બરાબર. તો અહીંયા બધા પ્રોજેની વાળા ઓર્ગન અહીંયા યુટ્રસ મેલના ફિમેલના સેક્સ્યુઅલ ઓર્ગન બધા યુટ્રસ ફેલોપિયન ટ્યુબ બાર્થોલિન ગ્લેન્ડ સ્મેગ્મા પ્રોડ્યુસિંગ ગ્લેન્ડ પિટ્યુટરી ગ્લેન્ડ પિનિયલ ગ્લેન્ડ અને કોરોઇડ પ્લેક્સસ. હવે એ બધા હતા ને એ બ્રેન સ્ટેમ માંથી અહીંથી ઓપરેટ થતા હતા આગલા સેન્ટર હતા. હવે જે છે ને પર્ટિક્યુલર મિડ બ્રેન માટે કયા સેન્ટર ઓપરેટ થાય એ જોવાના. તો જેટલા સ્મૂથ મસલ રહ્યા ને જેટલા સ્મૂથ મસલ એ બધા મિડ બ્રેન માંથી ઓપરેટ થાય. આખા બોડીના ગમે સ્મૂથ મસલ લઈ લે બધા અહીંથી જ ઓપરેટ થશે. સ્મૂથ મસલ ઓફ હ્યુમન બોડી ઓરિજિનેટ ફ્રોમ ઇન્ટેસ્ટિનલ મસલ્સ ઓફ પ્રાઇમોર્ડિયલ ઓરોફેરેન્જલ ઇન્ટેસ્ટિનલ રેક્ટલ કેનાલ. આગળ આપણે સમજશું કે કેવી રીતે આ ડેવલપ થયું. ઇન્ટેસ્ટાઇન સિગ્મોઇડ કોલોન રેક્ટમ આ બધા આખા જીઆઈટી ના પણ એની આજુબાજુનું સ્મૂથ મસલ નું કામ શું હેમરે આખી જે એમ્બ્રિયોલોજી આપી ને એ ડિફર કરશે એલોપેથી કરતા. હવે કઈ રીતે એ જો સમજાય તો ઠીક છે બાકી તમને લાઈટ થશે ક્યારેક કે આમાં એમ્બ્રિયોલોજી વાઇઝ આ સેન્ટર કે આ લેયરમાં આપ્યું કે મિઝોડમમાં આપ્યું હેમર એને એન્ડોડમમાં કેમ આપ્યું હેમરે જે એમ્બ્રિયોજિનેસિસ કે આખી થિયરી આપી ને એ ફંક્શનાલિટી ઉપર બેઝ આપી કે સ્મૂથ મસલનું ફંક્શન શું હોય તો કે કોન્ટ્રાક્ટ કરીને પ્રોપેલ કરવાનું. પછી ફૂડ મોર્સેલ હોય કોઈ પણ મોર્સેલ હોય કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુમાં એ ટ્યુબમાં જે કઈ વસ્તુ એને પ્રોપેલ કરવું હોય તો એના માટેનું કામ હોય સ્મૂથ મસલનું હોય. તો આ બધા મસલનું કામ એક જ વસ્તુ કે પ્રોપેલ કરવાનું કોન્ટ્રાક્ટ કરી પ્રોપેલ કરવું કોન્ટ્રાક્ટ કરી પ્રોપેલ કરવું. તો સ્મૂથ મસલ્સ ઓફ હ્યુમન બોડી ઓરિજિનેટ ફ્રોમ ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા પ્રાઇમોર્ડિયલ આમાંથી થઈ ગયું. ઇન્ટેસ્ટાઇન સિગ્મોઇડ કોલોન રેક્ટમ અપર પાર્ટ internal rectal sphincter renal pelvis ureters and bladders urethra internal bladder sphincter esophagus. Next કરતો bronchia trachea larynx uterus myocardium blood vessels એમાં બધી coronary arteries coronary vein aorta carotid arteries subclavian arteries lymph vessels pupils અને smooth ciliary muscles આ બધા સ્મૂથ મસલ ઓપરેટેડ છે અને બધા ક્યાંથી કંટ્રોલ થાય તો મિડ બ્રેનમાં. તો આને રિલેટેડ કોઈ પણ ડિઝીઝ આવે તો ડાયરેક્ટ રિંગ જોવી હોય તો મિડ બ્રેનમાં આવી જવાનું એનું સેન્ટર ગોતી લેવાનું ક્યાં હોય અને એ પ્રમાણે એના સ્મૂથ મસલ ફાઇન્ડ આઉટ કરવાના પણ ક્યાં મળશે મિડ બ્રેનમાં જ મળશે. અહીંયા કે ફાફા મારશું તો નહીં મળે. નેક્સ્ટ હવે જે આપણે કીધું હતું કે આખી એની કેનાલ આપેલી અહીંથી જે આપણે જોયા હતા કે માઉથ અને ફેરિંગ્સ થી ચાલુ થયું આવી રીતે આખી જીઆઈટી કન્ટિન્યુઅસ જ છે. ક્યાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન
અને અહીંથી એપેન્ડિક્સ અને સિકમ ચાલુ થયું તો આ આવ્યો ઇલિયોસિકલ વાલ્વ તમારો વચ્ચેનો, કે જ્યાંથી રાઈટ માંથી લેફ્ટમાં કન્વર્ટ થઈ જાય આખું. અહીંથી તમારું લેફ્ટ સાઈડનું આખું જીઆઈટી ઓપરેટેડ બ્રેઇન સ્ટેમમાંથી, બરાબર. પણ આ બધું આખા જીઆઈટી ની લાઈન જ છે આખા, તમે જુઓ ને તો એવી રીતે જ ગોઠવાના છે આખા ઓર્ગન બ્રેઇન સ્ટેમમાં, જે આપણે ઇવોલ્યુશનમાં જોયું. ખાસ બને તો યાદ રાખવાની ટ્રાય કરજો. હવે ઓલ્ડ બ્રેઇનમાં આપણે બ્રેઇન સ્ટેમ શીખી લીધું. હવે સેરિબેલમ એટલે પ્રોટેક્શન કરવાની વાત. આપણે પ્રોટેક્શન વાળી થીમ સમજાય તો પ્રોટેક્શન કોનું કરવાનું? આ બધા ઓર્ગનનું પ્રોટેક્શન કરવાનું, એના માટે આ લેયર આવ્યું. આ પ્રોટેક્શન કરવું પડે તો આ બધા ઓર્ગનને શું કરવું પડે? કવરિંગ આપવું પડે. તો જેટલા આ ઓર્ગનના કવરિંગ રહે ને એ જ બધા આના ઓર્ગન અને આના બધા સેન્ટર, બરાબર. એના માટે સેરિબેલમ ડેવલપ છે. તો કોરિયમ સ્કિન, આખું કોરિયમ સ્કિન એટલે આપણું ડર્મિસ, આખા બોડીને કવર કરી દીધું, જ્યાં જોવો ને બધે ડર્મિસ. તો કોરિયમ સ્કિન આવી ગઈ. પ્લુરા લંગ્સને કરી દીધું. પછી પેરિટોનિયમ, તો કે આખું એબ્ડોમિનલ કેવિટીને કવરિંગ કર્યું. ગ્રેટર ઓમેન્ટમ, પછી પેરિકાર્ડિયમ, તો એને કવરિંગ કરી દીધું. બ્રેસ્ટ ગ્લેન્ડ, પછી ટ્યુનિકા વજિનાલિસ, ટેસ્ટિસ અને આઇલિડ ગ્લેન્ડ્સ. આ બધા કવરિંગ વાળી વસ્તુ કે પ્રોટેક્શન વાળી વસ્તુ, આ બધું પ્રોટેક્શન વાળી થીમ થી આખું સેરિબેલમ અને એના ઓર્ગન ડેવલપ થયા. અને બધા કંટ્રોલ થશે અહીંથી થશે, બરાબર. અને ઓલ્ડ મિઝોડમ, જો આ ડાયાગ્રામ માં હેમર એટલે જ આપી કે આટલો પાર્ટ કવર કરે બધો, જ્યાં જ્યાં તમને આ દેખાય ને તો આ પાર્ટ કવર કરશે. હવે સેરિબેલમ આગળ રહ્યું ને, આ આગળ ધેટ ઇઝ બ્રેઇન સ્ટેમ છે. બ્રેઇન સ્ટેમ અને પાછળ એવું એ સેરિબેલમ મેં કીધું હતું. હવે એ બે વચ્ચે મેં શું કીધું હતું બોટલમાં, કે વચ્ચેની જે જગ્યા કેનાલ લઈને ધેટ ઇઝ ફોર્થ વેન્ટ્રિકલ આવી ગઈ. કે અહીંયા પાછળ જે હતું સેરિબેલમ હતું, અહીંયા બ્રેઇન સ્ટેમ આવી ગઈ, બે વચ્ચેની કેનાલ એટલે આ ફોર્થ વેન્ટ્રિકલ. અહીંથી આગળ જાવ એટલે આવશે ડાયરેક્ટ થર્ડ વેન્ટ્રિકલમાં ઓપન થશે, બરાબર. તો હવે આખા એના ઓર્ગન સેન્ટર કેવી રીતે આપેલા? આ રાઈટ બ્રેસ્ટ ગ્લેન્ડ, તો આ લેફ્ટ બ્રેસ્ટ ગ્લેન્ડ આખું સેન્ટર આપેલું, આ બે પ્લુરાનું આપેલું, અને આ પેરિકાર્ડિયમનું ને પેરિટોનિયમનું આપેલું. અને આ બધા લેયર છે ને આવડું, આ ધેટ ઇઝ કોરિયમ સ્કિન આખી. એટલે ગમે સ્કિનમાં છે ને તો નીચેની સાઈડમાં આવી રીતે તમને રિંગ દેખાય, અહીંયા ક્યાંક તમને મળશે. રિંગ કેવી રીતે જોવું, કોને રિંગ ગણી કોને ન ગણી, આપણે સીટી સ્કેન કરશું ને ત્યારે જોશું. પણ કેવી રીતે તમને દેખાય, ક્યાં જોવું ને અત્યારે યાદ રાખવાનું મેઇન. હવે જોઈએ આપણે ન્યૂ બ્રેઇન નો કોન્સેપ્ટ આખો હવે સ્કેલેટલ સિસ્ટમ ડેવલપ થવાની ચાલુ થઈ. ન્યૂ બ્રેઇનમાં સેરેબ્રલ મેડ્યુલા ડેવલપ થવાનું ચાલુ થયા. મિઝોડમ તો હતું જ, જે ઓલ્ડ મિઝોડમ હતું ને હવે ન્યૂ મિઝોડમમાં કન્વર્ટ થાય, બરાબર. તો ન્યૂ મિઝોડમ આવ્યું. ન્યૂ મિઝોડમમાં આ મેડ્યુલા વાળો પાર્ટ, આ પાર્ટ આવ્યો. આ બ્રેઇન સ્ટેમ વાળો નીકળી ગયો, આ શીખી ગયા. હવે જે સેન્ટર વાળો પાર્ટ રહ્યો ને આખો, તે સેરેબ્રલ મેડ્યુલા. અને આ જેના ઓર્ગન, આ બધા મસ્ક્યુલર સિસ્ટમ છે આખા બોડીની, ધેટ ઇઝ મિઝોડમ, બરાબર. સેરેબ્રલ મેડ્યુલામાં બધા લોકોમોશન અને મોશન રિલેટેડ જેટલી વસ્તુ જરૂરી હતી ને એટલી બધી આવી. બોન્સ, બોન મેરો, બ્લડ સેલ્સ, ટૂથ, ડેન્ટિન, પેરી ઓડોન્ટિયમ, માયોકાર્ડિયમ, સ્ટ્રાઇએટેડ મસલ્સ, કાર્ટિલેજ, ટેન્ડન, લિગામેન્ટ, ફેટ ટિશ્યુ, કનેક્ટિવ ટિશ્યુ, એન્ડોકાર્ડિયમ એન્ડ હાર્ટ વાલ્વ્સ, બ્લડ વેસલ્સ, એમાં આ બધી મેજર બ્લડ વેસલ્સ બધી. પછી મેનિન્જીસ, લિમ્ફ વેસલ્સ વિથ લિમ્ફ નોડ્સ, સ્પ્લીન, ઓવરીસ, ટેસ્ટિસ, કોર્પોરા કેવર્નોઝા, કિડની પેરેન્કાઇમા, એડ્રિનલ કોર્ટેક્સ એન્ડ પાર્ટ્સ ઓફ ધી વિટ્રસ બોડી. આ બધા સેરેબ્રલ મેડ્યુલા કંટ્રોલ સેન્ટર ને પણ ન્યૂ મિઝોડમ વાળા આ બધા સેન્ટર, બરાબર. હવે આ બધા બોન, એ જે બધા તમે સ્ટ્રક્ચર જોયા ને, બોની સ્ટ્રક્ચર ને એવા બધા સ્ટ્રક્ચર હતા. કનેક્ટિવ ટિશ્યુ, એલોપેથીમાં તમે જવો ને તો મિઝોડમ ને એને પાર્ટ પાડે કે કનેક્ટિવ ટિશ્યુમાં, પેરેન્કાઇમા, એવા અલગ અલગ સ્ટ્રક્ચર. હવે એને આપણે સ્ટ્રાઇએટેડ મસલમાં બધા બાકી રહી ગયા. બધા સ્ટ્રાઇએટેડ મસલ જેટલા રહ્યા ને, એક હતા સ્મૂધ મસલ ઓલ બિલોંગ્સ ટુ એન્ડોડમ. ઓલ સ્ટ્રાઇએટેડ મસલ્સ બિલોંગ્સ ટુ શેનાથી? તો કે સેરેબ્રલ મેડ્યુલા. તો આની કોન્ફ્લિક્ટો અને આના એક્ટિવિટી ફેઝ અને હિલિંગ ફેઝ અલગ હશે, આનો પર્પઝ અલગ હશે. જ્યારે ઓનાઈ એક્ટિવિટી અને હિલિંગ ફેઝ બધાનો અલગ હશે, એના ફંક્શન અલગ હશે એ પ્રમાણે. તો સ્કેલેટલ મસ્ક્યુલેચર, માયોકાર્ડિયમ, કોરોનરી આર્ટરીઝ, કોરોનરી વેઇન, એઓર્ટા, કેરોટિડ આર્ટરીઝ, સબક્લેવિયન આર્ટરીઝ, બ્લડ વેસલ્સ, ટંગ, જો, ઇયર, બ્રોન્કિયલ મસલ્સ, લેરેન્જિયલ મસલ્સ, ડાયાફ્રામ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ કર્વેચર, ડિયોડિનોબલ, પેન્ક્રિયાટિક ડક્ટ, બાઇલ ડક્ટ, ગોલબ્લેડર, સર્વાઇકલ મસલ્સ, સ્ફિન્ક્ટર, વજાઇનલ મસલ,
આ બધા એક્સટર્નલ બેલેન્સ ઇન્ટરસિલિયરી મસલ્સ, એક્સ્ટ્રાઓક્યુલર મસલ્સ, આ બધા સેરેબ્રલ મેડ્યુલાના ન્યુ મિઝોડર્મલ ઓર્ગન બધા. નેક્સ્ટ, હવે એનું સેન્ટર હેડ થી લઈને ટો સુધી આવી રીતે સેન્ટર આપેલા બધા. બરાબર. હવે આના તમે બોન તરીકે લ્યો, મસલ તરીકે લ્યો તો આ બધું આવી રીતે આ ફેસમાં ગોઠવાયેલું હશે કે અહીંથી આ બધું અહીંયા જે આવે પેલા ડેન્ટિન વાળા આ બધા એક ડાયાબિટીસના સેન્ટર આવશે વચ્ચે, અહીંયા ડાયાબિટીસના સેન્ટર આવશે, અહીંયા ઇનેમલના ટૂથના સેન્ટર આવશે, અહીંયા ડેન્ટિન અને એના સેન્ટર આવશે, પછી અહીંથી સ્કલ ને એ બધું ચાલુ થાય, હેન્ડના, લેગના ને એવી રીતે આખા ચાલુ થશે. ના બોન વાળા આજ પેટર્નમાં મળશે. ક્યાં મળશે? મસલમાં, પણ એની ડાયાગ્રામ હેમર અલગ આપી, પણ આવી જ રીતે પેટર્નમાં મળશે. આ લેફ્ટ સાઈડ નું આખું બોડી, ઓલું રાઈટ સાઈડ નું આખું બોડી. શું એમાં શું ચાલુ? હા, એ તો ટેસ્ટિસ ને બોરી બે આમાં જ આવશે. ન્યુ મિઝોડર્મમાં સેલ્ફ ડિવેલ્યુશન કોન્ફ્લિક્ટ આવશે, મિઝોડર્મ તરીકે ગણે એને, પણ એ આગળ અત્યારે તો હવે આવશે ને. આપણે સેરિબ્રલ કોર્ટેક્સ સમજવાનું. આ પાર્ટ ને બહુ કોમ્પ્લેક્સ છે થોડોક સમજવો. આ પાર્ટ ને સમજવા પહેલા આપણે પેલા હેમરે અમુક આખિયાની જે બુલેટ વાળી થીમ આપી હતી કે પ્રાઇમોડિયલ કેવો હતો કે સર્ક્યુલર ફોર્મમાં આખું આવી રીતે હતું, બુલેટના ફોર્મમાં, કે આ જ જીઆઈટી અહીંથી જ પાચન થઈને અહીંથી જ બધું બહાર નીકળે, અહીંથી જ ખાવાનું, અહીંથી જ બહાર નીકળે, અહીંથી જ ખાવાનું, અહીંથી જ બહાર. સિમ્પલ સિસ્ટમ હતી ને જીઆઈટી વાળી. હવે કેવું થયું કે અહીંથી બુલેટ ઓપન થઈ. We know from the science of the biology that the first life forms were a ring-formed organism consisting solely of intestine. At this early development stage, the gullet, primordial oropharyngeal anal cavity, જે વાત કરી હતી ને યાદ છે, primordial oropharyngeal anal cavity, served both the intake of food and the disposal of feces. The ingoing section of intestinal canal regulated ingestion and digestion. The outgoing section શું કરે તો કે એલિમિનેશન કરે. આ ઇન્જેક્શન કરે અને એલિમિનેશન કરે. આ બે પાર્ટ જે એના માટે આપણે આગળ કોન્ફ્લિક્ટમાં જોશું, ઇનગોઈંગ મોર્સેલ, આઉટગોઈંગ મોર્સેલ. સેમ જ જીઆઈટી માં આવું કેમ છે તો આના લીધે બુલેટ નું ફંક્શન સેમ જ ટ્યુબમાંથી હતું એટલે. અને આ જ તમને એમ્બ્રિયોલોજીકલ જ્યારે તમે જોવો ને ત્યારે તમને આવી રિંગ શેપ દેખાય. This images on left shows 5 days old human embryo. Ring form is still maintained. આ એમ્બ્રિયોલોજીકલ નું ઓરિજિનલ પિક્ચર છે, યુએસજી માંથી કરેલું આખું. હવે કેવું છે કે અહીંથી બુલેટ ઓપન થઈ. Over the course of evolution, the bullet drop open. The new opening of outgoing section develop into today's rectum. The remaining bullet becomes in its entirely mouth and pharynx. અહીંથી બ્રોક ઓપન થયો એટલે શું થયું? આખું એલિમિનેશન વાળી કેનાલમાં જતું રહ્યું અને આ ઇનગોઈંગ સેક્શન વાળામાં જતું રહ્યું. તો અહીંથી રેક્ટમ વાળી જીઆઈટી વાળી બની ગઈ, અહીંથી ઇનગોઈંગ મોશન અહીંથી અલગ થઈ ગયું. તો આ બધું આવી રીતે પછી બચ્ચું બનવાનું ચાલુ થયું. અને જે તમને અહીંયા પ્રેગ્નન્સી વખતે દેખાય આવી રીતે. હવે એ જ વસ્તુ તમને નર્વસ સિસ્ટમમાં દેખાય. આ પૂછડાને તમે અહીંયા જોડી દો ને ખાલી, આના સેન્ટર ના સેન્ટર બે પેરાસિમ્પેથેટિક સેન્ટર છે. આ વચ્ચેના રહ્યા ને બધા સિમ્પેથેટિક છે. આ અને પેરાસિમ્પેથેટિક, કારણ કે અહીંયા જોડાયેલું હતું ડાયરેક્ટ. આના વાળી દે એટલે ઓપન થયું એટલે અહીંયા પેરાસિમ્પેથેટિક રહી ગયા, અહીંયા પેરાસિમ્પેથેટિક રહી ગયા, વચ્ચેના બધા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ વાળા સેન્ટર બધા. The now distribution of autonomic nervous system before birth also points to the primordial ring form, while the sympathetic nerves are arranged in middle of the spinal cord. The parasympathetic nerves are located on the periphery, namely at the base of the brain and in sacral region, close to the pharynx and the rectum. This strongly suggests that the parasympathetic divisions were once connected. We have to envision the development of the spinal cord and the spine progressively from spinal C, thoracic, lumbar spine to the sacrum. First, in round configuration equal to the ring form of the intestine, we can speak of an upper and lower section of the spine only after the gullet head broke open. The sympathetic trunks, which are two long chains of the nerves on each side of the vertebrae, allows nerve fibers to travel to spinal nerves that are superior or inferior to the one in which they originate.
હવે કેવું થયું કે ઓલું બુલેટ ઓપન થયું ને તો કેવું થયું, અત્યાર લગી ક્લોઝ સિસ્ટમ હતી, હવે ઓપન થયું એટલે ઓપન સિસ્ટમ થઈ ગઈ. ઓપન સિસ્ટમ એટલે રેક્ટમની સાઈડ આખી ઓપન થઈ ગઈ અને માઉથની સાઈડ ઓપન થઈ ગઈ. તો એને પ્રોટેક્શન કરવા માટે હે ને સ્ક્વેમસ એપિથેલિયમ ત્યાં ડેવલપ થવાનું ચાલુ થયું, કવરિંગ, ઇનર કવરિંગ. માઉથની અંદર સ્ક્વેમસ એપિથેલિયમ ડેવલપ થવાનું ચાલુ થયું અને જે રેક્ટમ થી ન્યાય સ્ક્વેમસ એપિથેલિયમ ડેવલપ થવાનું ચાલુ થયું. હવે જેટલા જેટલા ઓર્ગન હતા ને, જેટલી ડક્ટ હતી, જેટલા ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર હતા, કે જેટલા આવા સેન્ટર હતા બધા, કે ઓપન થયું તો જીઆઈટી ને કવર કરવાનું, તો ત્યાં બધે સ્ક્વેમસ એપિથેલિયમ ડેવલપ થવાનું ચાલુ છે. તો પહેલા બ્રેનસ્ટેમ વાળા બન્યા, બ્રેનસ્ટેમ ની બુલેટ ઓપન થઈ અને પછી સ્ક્વેમસ એપિથેલિયમ નું ઇનર લાઇનિંગ ચાલુ થઈ. સ્કિન બનવાનું ચાલુ નથી થઈ, કારણ કે અંદરથી પ્રોટેક્શન તો કરવું પડશે ને. પ્રોટેક્શન કરવા માટે ડાયરેક્ટ એન્ડોડર્મલ કોન્ટેક્ટમાં આવશે, તો એ ટચ માટે શું કર્યું હતું કે એક્ટોડર્મલ મૂકી દીધું બોડી અહીંયા અંદરની સાઈડે, કે ડાયરેક્ટ ટચ ન મળે એના એન્ડોડર્મલ લેયરને. તો rupture of bullet happened at the point in time when so-called squamous epithelium that originated from a new embryonic germ layer, namely from the ectoderm, had already migrated from gullet both into ingoing and outgoing section of the intestine. એટલે અહીંથી વયું ગયું અંદર કવરિંગ કરવા માટે અને રેક્ટમની સાઈડથી આઉટગોઈંગ સેક્શનમાં વયું ગયું, ત્યાં કવરિંગ કરવાનું ચાલુ કર્યું બોડીએ. During gestation, the ectoderm develops on the 17th day after fertilization. All organs and tissues that derive from the ectoderm are controlled from the cerebral cortex. Note the alpha cells and beta cells are to functionality નિવાસ છે of the pancreas, the olfactory nerves and thalamus are controlled from the diencephalon. આ diencephalon એટલે thalamus, બીજું કંઈ નથી. The starting point of ectodermal cell migration ક્યાંથી સૌથી ચાલુ થયું? Periosteum of nasal sinus જે હતું ને, squamous epithelium covering the periosteum of sinus mucosa provided heightened sense of smell, facilitating survival. Scent of danger, smelling danger વાળી થીમ અહીંથી કે આ સેન્સીસ ડેવલપ થવાની ચાલુ થઈ. સેન્સીસ આપણને શેના માટે આપી? 5/5 એન્જોયમેન્ટ માટે, ડિઝાયર માટે નથી આપી. શેના માટે? તો કે ટુ અવોઇડ ધી થ્રેટ. જોઈને આગું ભાગવું, સૂંઘીને આગું ભાગવું, સાંભળીને આગું ભાગવું, ગમે એમ પ્રેડેટરશિપ થી ભાગવા માટે 5 સેન્સીસ ડેવલપ થઈ. અને 5 સેન્સીસ ને સેન્સિટિવ બનાવી આ પેરિયોસ્ટિયમના એક્ટોડર્મલ લેયર, કે જેનાથી સ્મેલિંગ ડેન્જર ફટાફટ થાય તો ભાગી શકે. The sensitive nerves of the epithelium sinus mucosa provided heightened sense of smell, facilitating survival as well as procreation. The control centers of paranasal sinuses are located at the base of the cranium. અહીંયા આપેલા છે. હવે આપણે આવી આના ઉપર, ઓલું અત્યારે યાદ રાખવાનું. હવે સેરેબ્રલ કોર્ટેક્સ છે ને એને અલગ અલગ પાર્ટમાં વહેંચાય. પ્રી મોટર સેન્સરી કોર્ટેક્સ, મોટર કોર્ટેક્સ, સેન્સરી કોર્ટેક્સ, પોસ્ટ સેન્સરી કોર્ટેક્સ અને વિઝ્યુઅલ કોર્ટેક્સ. આ વર્ટેક્સના જ આટલા પાર્ટ છે કોર્ટેક્સના. તો આ કોર્ટેક્સને અલગ અલગ ડિવાઈડ કર્યું, ભાગ પાડ્યા, તો એનું એક કામ છે, ફંક્શન છે. ઓરિજિનલી જ્યારે આ પ્રી મોટર સેન્સરી કોર્ટેક્સ થયું ને અને આ પોસ્ટ સેન્સરી કોર્ટેક્સ બે આમ જોડાયેલા જ હતા, એક જ હતા. આ બે વસ્તુ એની પાછળથી આવી. પહેલા આ બે વસ્તુ હતી, પછી આ બે આવી. સમજાયું? આ બે ન્યૂ ડેવલપ થઈને પછી આ બેના ભાગ પડ્યા, પણ નીચેથી આ બે જોડાયેલી જ છે. બેઝ ઓફ ધ બ્રેન તમે આમ કરો ને એટલે આ બે અહીંથી જોડાયેલી છે. હમણાં આગળ જોઈ. હવે જે સેન્ટર એના આપણે ઓર્ગન લખેલા છે. પોસ્ટ સેન્સરી કોર્ટેક્સ ના આ બધા. પોસ્ટ સેન્સરી કોર્ટેક્સ માંથી કયા કયા ઓર્ગન ડેવલપ ઓપરેટ થાય? ઇસોફેગસ, એનો અપર 2/3, સ્ટમક, પાયલોરસ, ડિયોડિનો બલ્બ, આ બધા એક્ટોડર્મલ જ છે. એક્ટોડર્મલ પણ કયા? આ ઇનગોઈંગ અંદરને જે આપણે કેનાલનું કવરિંગ કર્યું ને એના સેન્ટર આ બધા. તો ઇસોફેગસ નું કવરિંગ, સ્ટમક નું સ્મોલ કર્વેચર છે, પાયલોરસ, ડિયોડિનો બલ્બ, બાઇલ ડક્ટ, ગોલ બ્લેડર, પેન્ક્રિયાટિક ડક્ટ, આ બધી ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર આવી. કોરોનરી આર્ટરીસ, આર્ટરીનું અંદરનું લેયર, સ્ક્વેમસ એપિથેલિયમ, કોરોનરી વેઇન, આ બધી લાર્જ વેસલ્સ, એસેન્ડિંગ એઓર્ટા, કેરોટિડ આર્ટરીસ, ઇનર સેક્શન ઓફ સબક્લેવિયન આર્ટરીસ, કેરોટિડ સાઇનસ, ગ્લાન્સ પેનિસ અને ક્લિટોરિસ. તો આ બધાનું કવરિંગ આ કયા હતા? ઇનગોઈંગ સેક્શન હતા. હવે એમાં આઉટગોઈંગ સેક્શન આ બધા, કે બહારના સેક્શન કયા? તો કે રિનલ પેલ્વિસ, યુરેટર, બ્લેડર, યુરેથ્રા, રેક્ટમ, પેરિએનલ ડક્ટ અને સર્વિક્સ યુટેરાઈ. આ બધા આઉટગોઈંગ સેક્શન હતા, કે ત્યાંથી કવરિંગ ચાલુ કર્યું એક્ટોડર્મલ સ્ક્વેમસ એપિથેલિયમનું. કે જે બધા ઓપરેટ ક્યાંથી થાય? તો કે પોસ્ટ સેન્સરીમાંથી. બ્રેન આવી રીતે ડેવલપ થવાનું ચાલુ થયું. સમજાયું? એટલે અહીંયા આ પેલા ડેવલપ થયું, પછી આ ડેવલપ થવાનું થયું, આ ડેવલપ થયું, એટલે આ બધા સેન્ટર આવ્યા. પછી આ સેન્ટર આવ્યા, આઉટગોઈંગ, ઇનગોઈંગ, જેથી બુલેટ ઓપન થયું. પછી પ્રી મોટર સેન્સરી કોર્ટેક્સ, માઉથ એન્ડ ફેરિક્સ, સલાઇવરી ગ્લેન્ડ અહીંથી થાય છે. બે અહીંથી બુલેટ ઓપન થયું એટલે જોડાયેલું છે. માઉથ એન્ડ ફેરિંગ્સ, સલાઇવરી ગ્લેન્ડ ડક્ટ, પેરાનાઝલ સાઇનસીસ,
ટૂથ એન્ડ એનિમલ, ટીયર ડક્ટ, થેરોડક્ટ અને ફેરેન્જલ ડક્ટ. આ ઇનગોઈંગ સેક્શન. આ આખું થઈ ગયું પોસ્ટ સેન્સરી અને પ્રી મોટર સેન્સરી. વિઝ્યુઅલ કોર્ટેક્સ માંથી રેટિના અને વિટ્રસ બોડી આ બે એક્ટોડર્મલ જ ઓરિજિન છે, પણ અહીંથી એના સેન્ટર અહીંયા આવેલા રેટિના અને વિટ્રસ બોડીના. હવે આ બધું બાર કરી દો, ખાલી સ્કિન વધે ને, ધેટ ઇઝ ઓલ બિલોંગ્સ ટુ સેન્સરી કોર્ટેક્સ. સ્કિન જેટલી વધી ને એ બધી સેન્સરી કોર્ટેક્સમાં આવશે, અને બધા સ્કિન અહીંયા. તો કે એપિડર્મિસ ઇન્ક્લુડિંગ ધી એક્સટર્નલ જેનેટલ્સ એન્ડ ધી વજાઇના, પ્રોસ્ટેટિક ડક્ટ્સ, આઈલિડ સ્કિન, આઈલિડ ગ્લેડ્સ, ડક્ટ, કંજક્ટિવા, કોર્નિયા લેન્સ, મિલ્ક ડક્ટ, આઉટર ઇયર અને ઓડિટરી કેનાલ, નાઝલ મ્યુકોઝા. હવે આ કઈ સ્કિન કે એક તો માઉથ વાળી ઇનગોઈંગ સેક્શન, આઉટગોઈંગ સેક્શનમાં હતી તો ખરા જ, પણ આ સ્કિન કઈ હતી? ફોર એક્ઝામ્પલ બ્રેસ્ટની ડક્ટ બહાર નીકળે તો એનું કવરિંગ ક્યાંથી થયું? તો એ આ બહારની સ્કિન હતી ને એમાંથી કવરિંગ થયું. બ્રેસ્ટ ગ્લેન્ડમાં માનો કે ડક્ટ બહાર નીકળી, બ્રેસ્ટ ગ્લેન્ડની ડક્ટ બહાર, તો એ ડક્ટનું ઇનર કવરિંગ જે હતું ને એ સેન્સરી કોર્ટેક્સ વાળા સ્કિનમાંથી થઈ. એવી જ રીતે નાઝલ મ્યુકોઝા ફોર એક્ઝામ્પલ, તો એનું કવરિંગ કે એવી રીતે જેટલા જેટલા આ રહ્યા ને એપિડર્મિસ ઇન્ક્લુડિંગ એક્સટર્નલ જેનાઇટલ એન્ડ ધી વજાઇના. કારણ કે આ જીઆઈટી નો પાર્ટ નથી, સમજાણું? આ રિપ્રોડક્શન વાળા પાર્ટ ઓર્ગન નો પાર્ટ છે, એટલે ત્યાં આઉટર સ્કિન કે જે સેન્સરી કોર્ટેક્સ માંથી આવે ત્યાંથી એનું કવરિંગ ડેવલપ થવાનું ચાલુ છે. પછી આઈલિડ સ્કિન, આ સ્કિન કે પછી ઉપરનું કંજક્ટિવા, આ બધું આ સ્કિન માંથી ડેવલપ થવાનું ચાલુ છે કવરિંગ એનું. આઈલિડ ગ્લેન્ડ ડક્ટ્સ, કંજક્ટિવા, કોર્નિયા લેન્સ, મિલ્ક ડક્ટ નું કવરિંગ ઇનર, તો એ આ સેન્સરી કોર્ટેક્સ માંથી થયો. આઉટર ઇયર એન્ડ ઓડિટરી કેનાલ, તો અહીંથી અહીંયા કઈ બુલેટ ઓપન નથી થયું, તો એનું કવરિંગ આ સ્કિન માંથી ડાયરેક્ટ અંદર જઈને ત્યાં કવરિંગ કરી દીધું એને. નાઝલ મ્યુકોઝા, ટ્રેકિયા, લેરિંગ્સ એન્ડ વોકલ કોર્ડ્સ એન્ડ બ્રોન્કિયા. ત્યાં જોયું આપણે કે સેન્સરી આટલો છે, પાછળ છેલ્લા અહીંયા જોડાયેલો દાખલો. Genetic diagram showing basal view of the cerebral cortex illustrates the premotor sensory cortex and post-sensory cortex, which control all organs following the gullet mucosa sensitivity pattern. The urinorectal system and the periosteum nerves are considered larger than sensory cortex and motor cortex. Motor cortex માં કયા? જે આપણે motor cortex ભૂલી ગયા ને અહીંયા, એ motor cortex માં બધાયના મસલના કંટ્રોલ સેન્ટર motor cortex માં આવેલા. બરાબર? ઓલા બધા સ્કિનના સેન્ટર હતા, motor cortex માં બધા મસલના કંટ્રોલ સેન્ટર ત્યાં આવેલા મોટર કોર્ટેક્સમાં. જે આપણે બોનના જોયા હતા તો એ ક્યાં હતા? સેરેબ્રલ મેડ્યુલામાં હતા, પણ એના મસલના બાકી હતા, એ મસલના સેન્ટર અહીંયા આવશે કોર્ટેક્સમાં. એટલે આવી રીતે હતું. આ પીસ કાઢી જ નાખો, આપણે જોઈન્ટ કરી દો. આવી રીતે જોઈન્ટ હતું, પછી આ પાછળથી ડેવલપ થયું. Premotor sensory cortex and post sensory cortex were originally one big area that was later separated by sensory and motor cortex, maintaining a connection only at the cranial base. હવે આપણે થીમ આખી જોઈ કે આ બ્રેઇન સ્ટેમ ને સેરિબેલમ, આ ઓલ્ડ બ્રેઇન જોઈ લીધું, અને ન્યૂ બ્રેઇનમાં સેરેબ્રલ મેડ્યુલા અને કોર્ટેક્સ, આ બે પાર્ટ અલગ કર્યું. તો આની કોન્ફ્લિક્ટ એક્ટિવિટી અને આનું હિલિંગ અલગ હોય, આ બેનું સેમ રહેશે, અને આ બેની કોન્ફ્લિક્ટ એક્ટિવિટી અને આ બેનું હિલિંગ સેમ રહેશે. સમજાણું? જે 5 બાયોલોજીકલ લો કર્યા એમાં આપણે ફેઝિસ જોયા હતા, કોન્ફ્લિક્ટ એક્ટિવિટીમાં શું થાય અને હિલિંગમાં શું થાય. અને એવી જ રીતે આ બે, તો આ બે સ્ટ્રક્ચરના કોન્ફ્લિક્ટ એક્ટિવિટીમાં સેમ વસ્તુ થશે. પ્રોસેસ જે બાયોલોજી લેવલે ચેન્જ કરવાની, તો કઈ પ્રોસેસ થશે? આ બેની કોન્ફ્લિક્ટ એક્ટિવિટી આવશે ને એટલે સેલ પ્રોલિફરેશન થવાની વસ્તુ ચાલુ થશે, કારણ કે અહીંયાનો બાયોલોજીકલ પર્પઝ છે એક્ટિવિટીમાં. તો સેરેબેલમના જેટલા ઓર્ગન હોય કે બ્રેઇન સ્ટેમના જેટલા ઓર્ગન હોય, કોન્ફ્લિક્ટ એક્ટિવ ફેઝ આવશે એટલે બધામાં સેલ પ્રોલિફરેશન અને ટ્યુમર ડેવલપ થવાનું ચાલુ થશે. એ જ વસ્તુ હવે આનું હિલિંગ થશે ને એટલે બ્રેકડાઉન થશે, ડિસ્ટ્રક્શન થશે, તૂટશે આની હિલિંગ પ્રોસેસમાં. હવે આ બ્રેન ઉપરનો જો ને એનું શું થશે? આમાં ઊંધું થઈ જાય. તો આની કોન્ફ્લિક્ટ એક્ટિવિટીમાં શું થાય? તો કે અલ્સરેશન થાય, ડિસ્ટ્રક્શન થાય, અને હિલિંગ ફેઝ આવશે અહીંયા ટ્યુમર કે જે તૂટેલો પાર્ટ છે ને રિપેર કરવાનું પ્રોસેસ ચાલુ થાય. રિપીટેડ થશે તો ટ્યુમરમાં ડેવલપમાં થશે. એટલે આ બેનું આમ અને આ બેનું અલગ, ટોટલી ઓપોઝિટ. તો સેરેબ્રલ કોર્ટેક્સ અને સેરેબ્રલ મેડ્યુલા, સેલ લોસ, અલ્સરેશન અને નેક્રોસિસ કોન્ફ્લિક્ટ એક્ટિવ ફેઝમાં. ટિશ્યુ રિસ્ટોરેશન વિથ બેક્ટેરિયા હિલિંગ ફેઝમાં. સેલ પ્રોલિફરેશન કોનું? સેરિબેલમ અને બ્રેઇન સ્ટેમ પ્રોલિફરેશન કોન્ફ્લિક્ટ એક્ટિવ ફેઝમાં. સેલ રિમૂવલ વિથ ફંગાઈ એન્ડ બેક્ટેરિયા ધેટ ઇઝ ઇન હિલિંગ ફેઝ. આ આખો પર્પસ આખા બાયોલોજીમાં ગમે ત્યાં ઓર્ગન આપણે બધા યાદ રાખી લીધા, અને એના સેન્ટર ખબર પડી ગઈ કે આ બ્રેઇન સ્ટેમ છે, બ્રેઇન સ્ટેમનું ઓર્ગન છે. તો બ્રેઇન સ્ટેમની પ્રોસેસ શું થાય એક્ટિવિટીમાં? જેની બ્રેઇન સ્ટેમની બધાની કોમન જ હોય કે આની એક્ટિવિટી શું હોય? ટ્યુમર કરાવતો ગમે ઓર્ગન લઈ લો,
એક એન્ડોડર્મનું. એન્ડોડર્મમાં બધામાં ટ્યુમર જ પ્રોડ્યુસ થતું હોય છે, પછી ગમે વર્ગનું હોય, પણ એન્ડોડર્મનું હોવું જોઈએ, સેરિબેલમનું હોવું જોઈએ. એક્ટિવિટી આવશે એટલે ટ્યુમર જ ફોર્મ કરવાનું, બાયોલોજી એ જ ફોર્મ કરશે, તો જ એનો બાયોલોજીકલ પર્પઝ સોલ્વ થશે. એવી જ રીતે આમાં કે આની કોઈ પણ એક્ટિવિટી આવે કે કોઈ પણ હિલિંગ આવે, એક્ટિવિટીમાં અલ્સરેશન જ થશે. અલ્સરેશનમાં જે ઇનર સેક્શન, જે ઓલા ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર હતા કે ઇનગોઈંગ સેક્શન હતા, એમાં અલ્સરેશન થાય ને એમાં એનો બાયોલોજીકલ પર્પઝ હોય. સેરેબ્રલ મેડ્યુલામાં જે કેવું છે કે જેનો હિલિંગ હોય ને, હિલિંગ થાય ને જ્યારે, હિલિંગમાં એનો બાયોલોજીકલ પર્પઝ હોય. ફોર એક્ઝામ્પલ, સેરેબ્રલ મેડ્યુલામાં કયા કયા ઓર્ગન હતા બધા? તો કે મસલ બધા હતા અને બોન હતા. તો બોન અને મસલ પેલા આપણે જોઈ લીધું, આની થીમ શું એક્ટિવિટીમાં, તો અલ્સરેશન કરશે, ડિસ્ટ્રક્શન કરશે ને નેક્રોસિસ કરશે. તો બોનને પેલા તોડશે, ઓસ્ટિયોલાઇટિક એક્ટિવિટી ચાલુ કરશે બોનમાં, અને મસલમાં ડિસ્ટ્રક્શન એટલે કે અલ્સરેશન ન થાય એમાં, એટલે શું થાય, પેરાલિસિસ કરે. પેરાલિસિસ એટલે ફંક્શન લોસ કરે, ફંક્શન લોસ કરે, પેરાલિસિસ કરે અને બોનમાં ઓસ્ટિયોલાઇટિક એક્ટિવિટી ચાલુ કરે. એનું શું કરવું છે, એને બાયોલોજીને એને મજબૂત બનાવવું. તો બોનને તમારે પેલા મજબૂત બનાવવું હોય તો પેલા તોડવું પડે. તો પેલા તોડશે, હિલિંગમાં આવશે, હિલિંગમાં આવશે એટલે બોન પેલા કરતા વધારે સ્ટ્રોંગર બનશે. વધારે સ્ટ્રોંગર બનશે તો વધારે લડી શકશે, કે જેના લીધે પાછલી કોન્ફ્લિક્ટના લીધે નબળું પડ્યું હતું. સમજાણું? તો એવી જ રીતે મસલમાં, તો એનો સેરેબ્રલ મેડ્યુલા વાળા જેટલા ઓર્ગન રહ્યા ને એનો પર્પઝ ક્યાં ફૂલફિલ થશે, તો હિલિંગ ફેઝમાં ફૂલફિલ થશે. એવી જ રીતે સેરેબ્રલ કોર્ટેક્સ વાળા રહ્યા તો એનાય ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર વાળા હોય, ફોર એક્ઝામ્પલ બાઇલ ડક્ટ, પેન્ક્રિયાટિક ડક્ટ કે સ્ટમકનો સ્મોલ કર્વેચર, તો એનું કામ શું કે અલ્સરેશન કરશે એક્ટિવિટીમાં, પણ એનો પર્પઝ એક્ટિવિટીમાં ફૂલફિલ થાય. શું કામ? તો કે બાઇલ ડક્ટને પોડી કરવી, કે વધારે બાઇલ પાસ ઓન થાય. પેન્ક્રિયાટિક ડક્ટને અલ્સરેશન કરીને શું કામ, કે વધારે પેન્ક્રિયાટિક જ્યુસ સિક્રિટ થાય, જેના લીધે ઇનડાયજેસ્ટેબલ મોર્સલ આવ્યો એ ડાયજેસ્ટ થઈ જાય એના માટે. તો આ હિલિંગ એક્ટિવિટી અને એના બાયોલોજીકલ પર્પઝ એ બધા ઓર્ગન યાદ રાખવાના. અહીંથી યાદ રાખેલા આનો પર્પઝ શું અને એક્ટિવિટી શું અને હિલિંગ શું, પછી આ બધા ઓર્ગનમાં લગાડી દેવાની આ થિયરી. આના સેન્ટર યાદ રાખી લેવાનું. એવી જ રીતે આના, અને એવી જ રીતે કોર્ટેક્સના, આવી રીતે યાદ રાખી લેવાનું ને એને જોઈન્ટ કરી દેવાનું. હવે આ વસ્તુ રહી ને, બુલેટ મ્યુકોઝા સેન્સિટિવિટી પેટર્ન, આપણે બુલેટ ઓપન થઈ હતી, બુલેટ ઓપન થઈ હતી ને, આ પાર્ટ નિગ્લેક્ટ કરે. આ આપણે સાયકોપેથોલોજીમાં ઘણી વાર કામ આવે કે આ જેટલા ઓર્ગન હતા ને બુલેટ મ્યુકોઝા સેન્સિટિવિટી પેટર્ન વાળા, એની એક્ટિવિટીમાં શું થાય અને હિલિંગમાં શું થાય, એ કયા કયા પાર્ટ હતા. તો જે આપણે જોયું, પ્રી મોટર સેન્સરી કોર્ટેક્સ હતો, પોસ્ટ સેન્સરી કોર્ટેક્સ હતો. આ બધાના જેટલા ઓર્ગન રહ્યા ને, આ બધા અને આ બધાના ઓર્ગનના સેન્ટર, આ જેટલા સેન્ટર આપણે જોયા ને, એ બુલેટ મ્યુકોઝા સેન્સિટિવિટી પેટર્ન ફોલો કરશે. કઈ રીતે કરશે? કરતો નહીં, કે એક્ટિવિટી આવશે ને, સેન્સિટિવિટી એક્ટિવિટી આવશે ને એટલે હાઇપર એસ્થેસિયા પ્રોડ્યુસ કરશે ને પેઇન પ્રોડ્યુસ કરશે. બરાબર? એક્ટિવિટી કરી, કોન્ફ્લિક્ટ એક્ટિવ ફેસ અને એપિલેપ્ટિક ક્રાઇસિસ બેના સિમ્પટમ સેમ હોય, કારણ કે બે ઇન્ટેન્સ સિમ્પેથેકોટોનિયામાં એન્ટર થાય. તો આનું સિમ્પેથેકોટોનિયામાં એન્ટર થાય એટલે કોન્ફ્લિક્ટ એક્ટિવિટીમાં પેઇન પ્રોડ્યુસ કરશે અને હાઇપર એસ્થેસિયા પ્રોડ્યુસ કરશે. અને એપિલેપ્ટિક ક્રાઇસિસમાં જ્યારે હિલિંગમાં જશે ને એટલે હાઇપોએસ્થેસિયા, નમનેસ, હિલિંગ પીસીએલ એ અને પીસીએલ બી માં પ્રોડ્યુસ કરશે. આ એના ફંક્શન. એવા પ્રી મોટર સેન્સરી અને પોસ્ટ સેન્સરી બધામાં આ પેટર્ન લાગુ પડશે, એક્ટિવ ફેઝમાં અને હિલિંગ ફેઝમાં ફંક્શનાલિટીના લેવલે. સાયકોપેથોલોજી પ્રમાણે આપણે જોવું હોય કે બોડી શું કરવા માંગે, તો એક્ટિવિટીમાં શું કામ હાઇપર એસ્થેસિયા જાણે પ્રોડ્યુસ કર્યું, હિલિંગમાં કેમ એને હાઇપોએસ્થેસિયા, નમનેસ પ્રોડ્યુસ કરી. આગલા ઓર્ગન કરતો એક મિનિટ. આની તમે કોન્ફ્લિક્ટ વાંચો ને, ફોર એક્ઝામ્પલ ગમે એ લઈ, માઉથ ભરે, માઉથ એન્ડ ફેરિંગ્સ એક આપણે એક્ઝામ્પલ લઈ. માઉથ એન્ડ ફેરિંગ્સની સરફેસ મ્યુકોઝા વાળી વાત કરી. સરફેસ મ્યુકોઝાની આપણે કોન્ફ્લિક્ટ લઈ તો શું કોન્ફ્લિક્ટ છે? જવા દે નીચે. Not biological conflict linked to the mouth surface mucosa is an oral conflict, not being able to take something into the mouth or not being able to get rid of something that is in the mouth or on the tongue. કાં તો જોઈએ ને કાં તો નથી જોતું. ટચ જોઈએ, આ એક્ટોડર્મલ લેયર છે, તમારે ટચની વાત આવશે નીચે કરતા.
જો આમાં આપી દીધી બુલેટ સેન્સિટિવિટી પેટર્ન હેમર આપણે આખું જનરલાઇઝ જ કરી દીધું બધા અહીંયા એને આવું આપ્યું શું કામ આપતા હશે આપણે ખાલી વિચારવાની વાત છે નીચે એમ નહીં ઓલી છે ઉપર આ કોન્ફ્લિક્ટ આરે વિચારીને ટ્રાય કરીએ તો આવું બોડી શું કામ કરતું હશે not being able to take something into the mouth or not being able to get rid of something that is in the mouth. હવે માનો કે આની કોન્ફ્લિક્ટ એક્ટિવિટી ચાલુ થઈ અને બુલેટ સેન્સિટિવિટી પેટર્ન ચાલુ થશે તો એક્ટિવિટીમાં શું થાય હાઇપર અને પેઇન પ્રોડ્યુસ થશે તો આવું બોડી શું કામ કરવા માંગે સમજાયું બોડી કઈ રીતે પ્રોટેક્ટ કરવા માંગે એની કોન્ફ્લિક્ટ વાંચી in both cases this concerns food one desired but is unable or not allowed to take in being on a restricted diet or diabetics example food one wants to spit out regarding the latter this differs distinctively from the conflict of not being able to eliminate a morsel of mouth submucosa એટલે endodermal part થઈ ગયું એને નથી જોવાનું આપણે while the deep endodermal layer of the mouth correlates biologically to actual morsel અને આમાં શું વાત છે ખાલી touch of the morsel one wants to expel the upper ectodermal layer is rather correlates biological about contact with the morsel namely wanting to separate from what is in the mouth converse the conflict of not being able to get something desirable into the mouth can be triggered by having to refrain from cigarette smoking or alcohol. A lip related conflict translates into loss of physical contact or fear of losing contact associated with lips. For example, if one is no longer able or allowed to kiss a person or a pet, equally it also applies to not wanting to be kissed or having tongue or lip conflict. This includes contact with objects such as drinking glass, a straw, eating utensils, dental tools, and the like. In figurative sense, the oral conflict translates into not being allowed or able to say something that is on the tip of the tongue. પછી બીજું એક માઉથ અને સબમ્યુકોઝા અને પ્લસ એક પેલેટની સેમ જ કોન્ફ્લિક્ટ છે કે ડેન્ટલ પ્રોસિજર થતી હોય અને પછી ઘણા ચાંદા લઈને આવતા હોય કે નથી જોતું તો બોડી શું કરે છે કે હાઇપર એસ્થેસિયા પેઇન પ્રોડ્યુસ કરીને હાઇપર સેન્સિટિવિટી પ્રોડ્યુસ કરે કે અહીંથી જાય દૂર થાય નોટ બિંગ એબલ ટચ નથી જોતો ટચ જોઈ અને નથી જોતો એમાં હાઇપર સેન્સિટિવિટી અને હાઇપર એસ્થેસિયા અને પેઇન ડિપેન્ડ કરશે કેવી કોન્ફ્લિક્ટ એના ઉપર બોડી એવી રીતે પ્રોડ્યુસ કરશે સ્લાઇડ લઈ લો તો ઓલી પાછી the next હિલિંગમાં શું કરશે હાઇપોએસ્થેસિયા નમનેસ અને હાઇપોએસ્થેસિયા નમનેસ એપિસિયલી અને એપિસિયલ બી માં નેક્સ્ટ કરો હવે આ સ્કિન આ કયું હતું સેન્સરી કોટેક્સ વાળું આખું લેયર એમાં શું થાય હાઇપોએસ્થેસિયા ઓર નમનેસ અલ્સરેશન કોન્ફ્લિક્ટ એક્ટિવ ફેઝમાં અલ્સરેશન કરીને નમનેસ પ્રોડ્યુસ કરે સ્કિનમાં અને બધે નમનેસ પ્રોડ્યુસ થશે હાઇપરેસ્થેસિયા પેઇન પીસીએલ બી માં પીસીએલ એમ માં તો અહીંયા એનો બાયોલોજીકલ પર્પઝ જોઈ લેવાનો એક્ટિવિટીમાં હિલિંગમાં હોય અને એમાં બોડી કયું પ્રોડ્યુસ કરે હાઇપોએસ્થેસિયા કે હાઇપરેસ્થેસિયા શું કરવા માંગે બોડી આના ઉપરથી સાયકો ઓફ ધ પેથોલોજીમાં એન્ટર થઈ શકીએ આપણે આ બાયોલોજીકલી ડાયરેક્ટ આપણે સાયકો ઓફ ધ પેથોલોજીમાં જવું હોય તો જઈ શકીએ નમનેસ પ્રોડ્યુસ કરીને શું કરે બોડી ડોન્ટ વોન્ટ ટચ વાળી વાત હોય ફોર એક્ઝામ્પલ ડોન્ટ વોન્ટ ટચ આપણે જોઈ તો નથી જોતો શું કરવું પડે નમનેસ આવે એટલે શું થાય તમને કઈ ફીલ જ ન થાય તો આ નમનેસ લેવાનું કારણ એક એ હોઈ શકે કે નમનેસ આવી ગઈ તમે ગમે એવું ટચ કરો ગમે એવું મારો ખીલી ઘુસેડો સોય ઘુસેડો કાંઈ ન થાય નથી જોતો ટચ અને આ જ સાઇક લેવલે શું કરે તો કે મેમરી લોસ કરશે શું કામ મેમરી લોસ કરશે આપણે કોન્ફ્લિક્ટમાં જોઈએ સ્કિનના સેન્સિટિવિટી સ્કિનના કોન્ફ્લિક્ટ એરિયામાં માઇન્ડ લેવલે શું ચેન્જીસ આવે તો કે શોર્ટ ટર્મ મેમરી લોસ થવા માંડે શોર્ટ ટર્મ મેમરી લોસ થવાનો પર્પઝ શું હોય કે જે કોન્ફ્લિક્ટ આવ્યો ને થોડાક ટાઈમ માટે ભૂલાઈ જાય એટલે બોડી રિઝોલ્યુશનમાં જાય બરાબર તો આ એની બાયોલોજીકલ પર્પઝ છે માઇન્ડ લેવલ અને બોડી લેવલ શું કરવા માંગે બોડી બરાબર બસ ધેટ્સ ઓલ ટુડે